श्री स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। गुरु हरि प्रमुख स्वामी महाराज जय। गुरु हरि महंत स्वामी महाराज जय। सूरत अक्षरधाम महोत्सव जय। कार्यकर सुवर्ण महोत्सव जय। જેમ હમણાં જાહેરાત કરી કે છેલ્લા કેટલા વર્ષોથી રવિ સભા અમે અચૂક ભરતા, પણ છેલ્લા કેટલાક મહિનાથી અમદાવાદની આવી વિશ્વમાં કદાચ જૂજ જ મળે એવી રવિ સભાના દર્શન કરતા મને પણ ખૂબ આનંદ થાય છે. At the end of the day, home sweet home. મહંત સ્વામી પણ જ્યારે રોબિન્સવિલનું અક્ષરધામ પ્રતિષ્ઠા કરીને જ્યારે અહીંયા અમે પ્લેનમાં ઉતર્યા અને મહંત સ્વામીનું જ્યારે સ્વાગત કર્યું ત્યારે બહારથી તો આપ સૌ દર્શન કરતા હતા, પણ એમના ગાડીમાં બેઠેલા એમને મને કીધું કે હાશ ઘરે આવ્યા. I think you should all be proud. કારણ કે આ વિસ્તાર, આ સિટી અને આ માહોલ, આવી ભવ્ય રવિ સભા તો હરિભક્તોને તો પ્રેરણા પ્રાપ્ત થતી હશે, પણ તમામ સંતોને પણ પ્રેરણા મળે એવી આપણી આ સભા છે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું, કારણ કે જે કદાચ બધા નવા હશે, 2 દિવસ પહેલા 12મી એપ્રિલ હતી અને અમને એકદમ યાદ છે, અહીંયા ઘણા બધા સંતોને યાદ હશે કે 12મી એપ્રિલ 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીમાં 43 વર્ષ પહેલા, આમાંથી કેટલાય નાના બાળકો હશે એને કેટલાય જન્મ્યા જ નહીં હોય, આમ જે બિચારા વૃદ્ધો છે એ બિચારા તાલીઓ પાડવા સક્ષમ નહીં હોય, પણ ઓલમોસ્ટ 43 years ago અમને બધાને દીક્ષા આપી હતી અને એ જ અમદાવાદમાં અમારી ઉંમર 15-16 વર્ષની હતી અને તે વખતે આપણી અમદાવાદની ગરમી એટલે એકદમ ભડકો. દીક્ષાના દિવસે ઉપવાસ કરવાનો હોય. બાપાને ચિંતા થઈ કે આ બધા પરદેશથી આવેલા છે, ટકશે કે નહીં, કારણ કે ધ હીટ ઓફ અમદાવાદ. અત્યારે જે તમને આ ઉપરનો સ્ટેજ દેખાય છે ને એનું તમે દોઢું કરો એ આપણી છે ને સભા મંડપ હતો. આ સ્ટેજ દેખાય છે એનું તમે 1.5 times તમે મોટું કરો. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. એટલે અમદાવાદની હું વાત કરતો હતો કે આટલું જે સ્ટેજ છે એને દોઢું કરો એ અમદાવાદનો આપણો સભા મંડપ. એ આપણે પતરાનું છાપરું અને એની અંદર જો બધા વાંદરા ઉપર હલે તો બીજો કથાકારનું ગળું બેસી જાય તો એ અવાજ સંભળાય નહીં. હરિભક્તોની પણ સંખ્યા કેટલી ઓછી કે મને એકદમ યાદ છે કે હરિભક્તો લગભગ 150-200 જ પ્રમુખ સ્વામીની હાજરીની હું વાત કરું છું. 150-200
અને અમારે સંતોને રાસ રમવો હોય તો હરિભક્તો નામ કરો તો બધા સભા મંડપની અંદર નપાઈ જાય. એમાં એટલા નાના સભા મંડપની અંદર સભા ચાલતી હતી. અને આ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજે એક જ વાત કરી હતી કે તમારી પાઘડી પડી જાય ઊંચું જોતા એવો વિકાસ થશે. અને એના કરતાંય સ્વામીએ કીધું હતું કે સ્ટેડિયમ નાના પડશે એવો સત્સંગ થશે. અત્યારે તમે જોઈ શકો છો કે અમદાવાદમાં આપણી સભા અને સત્સંગ કેટલો બધો વિકાસ પામ્યો. અને મોર ઇમ્પોર્ટન્ટલી જેમ અનાઉન્સરે વાત કરી કે બાપાની પણ એક ખાસિયત હતી, જ્યારે અમે દર્શન કરવા જાય ને સ્વામી કે લો અમદાવાદી આવી ગયા. મેં કહ્યું સ્વામી અમે અમદાવાદી નથી, પણ એમણે દ્રઢ કરાવી દીધું હતું. અને એક વાર પછી મેં બાપા જોડે રમૂજમાં વાત કરી, પ્રમુખ સ્વામી જોડે. મેં કહ્યું સ્વામી ખરેખર પાકા અમદાવાદી તો આપ છો. તો સ્વામી કે કેમ? મેં કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે પહેલું સ્વામિનારાયણ મંદિર કર્યું હોય તે અમદાવાદમાં કર્યું. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી ક્યાં થયો? મોટેથી બોલજો. પછી ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ક્યાં થયો? પછી યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવ ભાઈ અમદાવાદ જ કહેવાય. આ તો ઉછીનું ગાંધીનગરમાં આપેલું આપણે. વાત તો અમદાવાદની જ થયેલી. પછી ફરતા ફરતા ત્યાં ગાંધીનગરની જગ્યા આપણને પ્રાપ્ત થઈ. પછી સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ક્યાં થયો? અને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ક્યાં થયો? પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા ક્યાં આપી હતી? અને પ્રમુખ સ્વામીને પ્રમુખ ક્યાં કર્યા હતા? અને મહંત સ્વામીને પ્રમુખ સ્વામીએ જે પત્ર લખ્યો કે હવે મારા પછી મહંત સ્વામી સંભાળશે, ક્યાં થયું? તો બી ફોર્ચ્યુનેટ, આ અમદાવાદનો આપણો સત્સંગ છે અને એની આ સભા છે. આપણે વિચાર કરીએ કે આપણને આવી એક વિશિષ્ટ સભા, સત્સંગ, અને સત્સંગની અંદર આપણને જે આપણા જીવનમાં, કુટુંબમાં, સંસાર વ્યવહારમાં, સંતાનોમાં જે સંસ્કાર અને જે આપણને સત્યની પ્રાપ્તિ થઈ છે, એનાથી આપણને સહજ સુખ પ્રાપ્ત થાય છે. પણ અહીંયા જો વાત કરવા એટલે માંગુ છું કે આજે જયભાઈ એ ખાસ પ્રેમથી પધાર્યા છે, એમના પિતાશ્રીના પ્રેમથી પધાર્યા છે. વાત એટલે કરવાની કે બધાને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ અને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ, સ્વામી ટ્રીટેડ આવર પ્રાઇમ મિનિસ્ટર લાઈક હિઝ ઓન સન. જેમ પિતા પુત્રનો પ્રેમ હોય એ આપણે જોયું છે. પણ એવો ને એવો જ પ્રેમ અમિતભાઈ ઉપર પ્રમુખ સ્વામીએ વરસાવ્યો છે. તમે એમની પાસે પણ સાંભળજો કે એમને કહ્યું છે કે સુખની પળોમાં તો બધા જ હોય, પણ દુઃખની પળોમાં, ચેલેન્જની પળોમાં કોઈ પાયો બનીને મારી સાથે રહ્યા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. અને એના સાક્ષી અમે છે. સ્વામીશ્રી એટલું બધું હેત વરસાવ્યું છે. સ્વામીશ્રીએ આપણા જે બે વરિષ્ઠ નેતાઓ માટે જે અત્યારે ભારતને આગળ લઈ રહ્યા છે, અને એક વસ્તુ તો આપણે બધા માનીએ જ છે કે ભારત આજે સુરક્ષિત છે, એ બેવ ગુજરાતીઓના કારણે છે. ભારત આજે જ્યારે પ્રગતિ પામી રહ્યું છે, તમે દેશ છોડીને ઇફ યુ ગો આઉટસાઇડ ધીસ કન્ટ્રી, એક સમય એવો હતો કે ઇન્ડિયન્સને કોઈ ગણતું નહોતું, અને હવે ઇન્ડિયન્સને આગલી પંક્તિમાં ગણે છે. એટલો બધો તફાવત આવી ગયો છે. અને એટલું જ નહીં, જે આપણને દેશને વિકાસ કરવા માટે, મજબૂત કરવા માટે જે કાંઈ પ્રગતિઓ થાય છે, તો એમાં ખૂબ મહેનત કરે છે અને રાત દાડો જોયા વગર જાન લગાવીને કામ કરે છે. તેથી જ મહંત સ્વામી, જો આપને યાદ કરાવો કે સુરતની જન્મ જયંતિ હતી, અને સુરતની જન્મ જયંતિની અંદર અમિતભાઈ જ્યારે દર્શન કરવા આવ્યા અને સભામાં પધાર્યા, તે વખતે મહંત સ્વામીનું પહેલું વાક્ય હોય એ બધા યાદ કરજો કે અમિતભાઈ આપણા છે. આઈ થિંક આ વાક્યની અંદર
બધું જ આવી જાય. અહીંયા જ્યારે ફરીવાર દર્શન કરવા આવ્યા ત્યારે બાપાએ એક વાત કરી કે તમે આખી દેશને રક્ષા કરો છો, દેશને મજબૂત બનાવો છો. જો આ જ ફોટો દેખાય છે ને, જો આવી ગયો, કે દેશને મજબૂત બનાવો છો, દેશની રક્ષા કરો છો. તે વખતે સ્વામીએ કીધું કે અમે ભગવાનને પ્રાર્થના કરશું કે ભગવાન અખંડ તમારી રક્ષામાં રહે. અને જેવા હજુ બારે જતા હતા અને પાછા બોલાવ્યા, અને પછી મહંત સ્વામીએ કીધું, આ શબ્દો મને આશ્ચર્યજનક લાગે છે. પછી મહંત સ્વામીએ કીધું કે કોઈ આપનો એક વાળ તો વાંકો નહીં કરી શકે, પણ વાળના ચોથા ભાગનાને પણ વાંકો નહીં કરી શકે. આવો 4 times મજબૂત જે આશીર્વાદ પ્રાપ્ત થયા હોય એવા આપણને વિશિષ્ટ નેતાઓ પ્રાપ્ત થયા છે. એ સંસ્થા અને સંતો અને આપણા તમામ ધાર્મિક સંસ્થાઓ અને આપણે કહીએ કે સનાતન ધર્મ અને મૂલ્યો, મૂળભૂત દેશના રાષ્ટ્રીય મૂલ્યો માટે તો આજે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે જેમ મહંત સ્વામી વારંવાર પ્રાર્થના કરે છે કે દેશને આટલો આગળ લાવ્યા તો આવતા વર્ષોમાં પણ આનાથી પણ ખૂબ દેશની પ્રગતિ થાય એવી પ્રાર્થના કરી છે. તો વન્સ અગેન આપ સૌ જયા પધાર્યા એ બદલ આપનો ખૂબ આભાર. અત્યારે એમને બીજી સભાઓમાં જવાના છે એટલે એ બધા બીજી સભામાં રજા લેશે. ખાસ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના આશીર્વાદ લઈ અને બધા આગળ વધો. નીચેના સભા મંડપમાં પણ અહીંથી લાઈવ પ્રસારણ વધારવામાં આવી રહ્યું છે. તો જે પણ કોઈ હરિભક્તો બહાર ઉભેલા છે તેમને નમ્ર વિનંતી કે આપણે નીચેના સભાગૃહમાં સભાનો લાભ લઈએ. વિશેષ આજની જે રવિ સભાની અંદર અને ખાસ કરીને તમામ હરિભક્તો અને સંતોને વિશેષ જાણવાની પણ એક ઈચ્છા છે કે BAPS હિન્દુ મંદિર આબુધાબીની અંદર ગુરુહરિ મહંત સ્વામીના હસ્તે અને આપણા ભારતના વડાપ્રધાનના હસ્તે જે એનું લોકાર્પણ થયું એના વિશે આજે આપણે વિશેષ વાતો કરવાના છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે આપણને ખ્યાલ આવે કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ગયા રવિવારે આપણે એ પત્રની વિડીયો પણ જોઈ. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે એ પત્રની અંદર એક શબ્દ લખ્યો છે કે ડેઝર્ટમાં હેવન, હેવન ઇન અ ડેઝર્ટ. રણભૂમિની અંદર સ્વર્ગ ખડું થવું એ બહુ જ અશક્ય બાબત છે. પણ મહંત સ્વામી વારંવાર એક વાત અમને સૌને કહેતા આવ્યા કે આ ભગવાનનું કાર્ય છે અને ભગવાનનું ધાર્યું છે. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ છે એટલે જે કોઈ અહીંયા પધારશે. આબુધાબીનું જે મંદિર થયું એના પછી જ્યારે ઉત્તમ યોગી સ્વામીએ મહંત સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે બાપા, આબુધાબી મંદિરમાં જે કોઈ આવશે એને એક શું અનુભૂતિ થશે? મહંત સાહેબ બહુ ઓછા બોલા છે એટલે મહંત સ્વામીએ કીધું એક જ શબ્દમાં કે મિરેકલ. કોઈને સમજાયું નહીં. બાપાએ કીધું કે જે કોઈ આવશે એને એક અનુભૂતિ થશે કે આ એક ચમત્કાર સમાન છે. ચમત્કાર એટલે શું? કોઈ અશક્ય હોય ને શક્ય બને, કોઈ અકલ્પ્ય હોય અને એ સર્જન થાય, કોઈ અનથિંકેબલ હોય, અવિચારણીય હોય અને છતાં પણ એ બની જાય તો એને આપણે સામાન્ય રીતે ચમત્કાર ગણતા હોઈએ છીએ. આ મંદિરમાં જે કોઈ પધારે છે આ લેશ માત્ર અમે ત્યાંથી આવીએ છીએ અને અમે તમને કહીએ છીએ એવું નથી. અને આની પાછળ કંઈક આપણે કંઈક કરી બતાવ્યું છે કે સંસ્થાએ કંઈક બહુ જ અદ્ભુત કામ કર્યું છે એ પણ નથી. આ એક હું અહોભાવથી વાત કરું છું કે આ વાત કોઈ એક વ્યક્તિથી નહીં, આપણા કોઈથી આ વાત આખી વિશ્વની જગતની વ્યક્તિઓ ભેગા થાય તોય આ શક્ય નથી. કેવળ ભગવાન અને ભગવાનની દયા વગર આ શક્ય નથી. મહંત સ્વામી મહારાજ વારંવાર કહે છે કે આ ભગવાનનું કાર્ય અને ભગવાનની દયા. અને હકીકતની અંદર જે કોઈ વ્યક્તિ
આબુધાબી મંદિરની અંદર પ્રવેશ કરે છે કે દર્શન કરે છે, એને અહોભાવ સિવાય કશું થતું નથી. આપને કદાચ આશ્ચર્ય થશે, અને આ પહેલી જ વાર આપણે આ આંકડો જાહેર કરું છું કે છેલ્લા 4 દિવસ ઈદની જે રજાઓ હતી, એ છેલ્લા 4 દિવસની અંદર રોજ 60,000 થી વધારે દર્શનાર્થીઓ આવ્યા. અને સ્વામી ઓલમોસ્ટ 250,000 people in 4 or 5 days. 250,000 people. આ તો અમારી કલ્પના નહીં. તમે છૂટકી પણ ગેસ કરો ને, તે શક્ય નથી. અને આપણને પોતાને એવું થાય કે આ બધા 3 કલાક, 2 કલાક, 2.5 કલાક, 1.5 કલાક લાઈનમાં ઉભા રહે. આખો જે આપણો જે મંદિર છે ત્યાં મોટો હાઈવે છે, તે હાઈવે થી પણ પેલી બાજુ બ્રિજ ક્રોસ કરીને ડેઝર્ટની અંદર ગાડીઓ પાર્ક કરી 4 કિલોમીટર ઉઘાડા પગે ચાલીને લોકો 1.5 કલાક લાઈનમાં ઉભા રહીને દર્શન કરીને આનંદ લઈને પાછા જાય છે. એવો આ મંદિરનો પ્રતાપ થયો છે. નો જાહેરાત કે પછી નો એડવર્ટિઝમેન્ટ કે કોઈને કેડ નહીં, પણ આપમેળે સવારના 4:30 થી બસ અને કોચિસ આવી જાય. સવારના 4:30. અને મારે એ વાત કરવી છે કે બધાને ત્યાંના લોકલ પોલીસથી માંડીને અધિકારીઓથી માંડીને બધાને આશ્ચર્ય થાય કે આટલા બધા માણસો ક્યાંથી કલ્પના કરી શકે. પણ એ બધા જ શ્રદ્ધા રાખી દર્શન કરી અને સંતોષ પામીને જાય છે. ઘણીવાર આવી ભીડ હોય એમાં માણસોને અસંતોષ થાય એવું નથી. આ એક આશ્ચર્યચકિત, આ જો આ તમે દેખાય છે દ્રશ્ય. હવે આ લાઈનમાં તમે ઉભા રાખ્યા હોય, આ બીજો ફોટો દેખાડશે. હવે આ તમે જો, આમાં કોઈ ધક્કા મૂકી છે? ફેસીસ જોઈ લો, ખાલી શાંતિથી જોજો, મારી સામે ના જો, ફોટા સામે જુઓ. કોઈ જગ્યાએ ધક્કા મૂકી દેખાય છે? આવું ક્રાઉડ હોય તો ધક્કા મૂકી વગર શક્ય જ નથી. પણ આ પ્રમુખ સ્વામી ને મહંત સ્વામીનો પ્રતાપ છે કે આ મંદિરની અંદર હજારો અને લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. એટલે હવે તમે પ્રસાદમાં ધક્કા મૂકી કરતા. પણ એક વાત કરવા માંગુ છું કે આમાં એવો ચમત્કાર, એવું ઐશ્વર્ય મૂક્યું છે બાપાએ, એવું મહંત સ્વામીએ મૂર્તિની અંદર દિવ્યતા પધરાવી છે કે સૌ કોઈને દર્શન કરીને શાંતિ થાય છે. વાત એ કરતો તો એ ભલે કોઈ મોટા માણસ હોય કે નાના હોય, સામાન્ય હોય કે કોઈ એકદમ સિમ્પલ હોય ને કોઈ ટુરિસ્ટ હોય, બધાના મનમાં એક પ્રભાવ પડે છે, અભિપ્રાય પડે છે કે અહીંયા આગળ ભગવાન સાક્ષાત છે. હમણાં તાજેતરમાં 2 મોટા એક્ટર્સ આવી ગયા. એમાં એક એક્ટરે દર્શન કરીને એવું કીધું કે અહીંયા તમે આંખ બંધ કરો ને અને તમે જે ભગવાનમાં માનતા હો એ ભગવાન હાજર થશે. એવું દિવ્ય આ મંદિર બનાવ્યું છે. You may believe in any God or you may believe in no God, પણ તમને શાંતિનો એક જબરજસ્ત અનુભવ પ્રાપ્ત થશે. એવી પણ વાત બધાને અનુભૂતિ થાય છે. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, એમણે જ્યારે આ મંદિર થતું હતું અને પૂરું થવાની અણી હતી તે વખતે એમણે મને મેસેજ કર્યો હતો. અને મેસેજ હું આપની અંદર ભાવાર્થ કહું છું, મુખ્ય એમના શબ્દો જ છે. એમણે લખ્યું કે સ્વામીજી, this is like a Cinderella story. It is a fairy tale more real than real. In times to come, there will be legends about Swaminarayan sadhus having dialogues with Muslim kings, just as there are legends about Buddhist monks having dialogues with Chinese emperors. You think you are making something in UAE, but the whole world is watching. એમણે કહ્યું કે આ સિન્ડ્રેલાની પરિકથા જેવું છે. અને આ એક એવી પરિકથા છે જે સત્યથી પણ વધારે સત્ય છે. અનેક સમય એવો આવશે કે આ મંદિરની દંત કથાઓ લખાશે કે જેમાં સ્વામિનારાયણ સંતો મુસલમાન રાજા સાથે સંવાદ કરે છે. જેમ પૂર્વે બુદ્ધિસ્ટ સંતો ચાઇનીઝ એમ્પરર જોડે સંવાદ કરતા હતા. આ તમને લાગે છે કે તમે
આબુધાબીમાં મંદિર બનાવ્યું, પણ આખી દુનિયાની નજર આ મંદિર સામે છે. આ વાત જરાય અતિશયોક્તિ નથી. કારણ કે જ્યારે ગુરુવારી મહંત સ્વામી ત્યાં પધાર્યા અને મહંત સ્વામીએ પહેલા જ દિવસે જ્યારે આખું આ મંદિર જોયું, ઉપરથી જ એમના રૂમમાંથી જ કાચમાંથી જ જોતા હતા, અને પહેલું વાક્ય બાપા શું બોલ્યા ખબર છે? સ્વામી કે આપણે કોઈ અલગ દુનિયામાં આવી ગયા હોય ને એવું લાગે છે. ત્યારે કોઈકે કીધું કે બાપા ફેરી ટેલ, બાપા કે ડબલ ફેરી ટેલ. આ મહંત સ્વામીના પ્રસાદીના શબ્દ છે. એક ફેરી ટેલ નહીં, ડબલ પરિકથાનો તમને અનુભવ થાય. અને પછી બાપાએ વારંવાર એક વાત અમને કરી કે આ ગ્રેન્ડ અને ગ્લોરિયસ છે. બીજું બાપાએ વાત કરી કે આ જે આખું મંદિર છે આખું બહુ વિશિષ્ટ છે, જુદું જ છે. તો જે કોઈ વ્યક્તિ આ મંદિરમાં દર્શન કરવા આવે છે એના મનનો અભિપ્રાય બદલાઈ જાય છે. થોડા સમય પહેલા આપણે કદાચ આપણે નામ સાંભળ્યું હશે, DS મિશ્રા, દુર્ગાશંકર મિશ્રા. અને એ પોતે બહુ જ ઉચ્ચ કક્ષાના IAS ઓફિસર. દિલ્હીની અંદર અર્બન મિનિસ્ટ્રીમાં એ પોતે મેઇન સેક્રેટરી હતા. અને આપને કદાચ જો વાંચ્યું હોય તો ખબર પડશે કે દિલ્હીની અંદર જ્યારે સેન્ટ્રલ વિસ્તા બન્યું, આખું દિલ્હીનો મેઇન પાથવે નવો કર્યો, મેઇન પાર્લામેન્ટ હાઉસ નવું કર્યું, એ બધું કરનાર, બનાવનાર, દેખરેખ નાખનાર આ DS મિશ્રા એટલા બધા એ પાવરફુલ અધિકારી છે. પછી યુપીના ચીફ સેક્રેટરી બનાવ્યા. તો યુપીમાં આપને ખબર છે કે કાશી કોરિડોર, યુપીની અંદર આપને એ પણ વાત ખબર છે કે અયોધ્યાનું જે મંદિર બન્યું, અયોધ્યા નગરીનો સંપૂર્ણ વિકાસ, એ બધું જ આ અધિકારીના દેખરેખ નીચે થયું છે, એવા DS મિશ્રા. એટલે હું વાત કરું છું, એવા અધિકારી નથી કે કેવળ એમને કંઈ કાર્ય કર્યું હોય કે સહયોગ કરી હોય, જેને મેદાનમાં ઉભા રહીને કામ કર્યું છે, મંદિરના કામ કર્યા છે, મંદિરનું પણ પુનર્રચનાઓ કરી છે. એ જ્યારે DS મિશ્રા સાહેબ આબુધાબી મંદિર આવ્યા અને આબુધાબી મંદિર જોઈને એમને જે એક વાત કરીને બહુ આપણે સૂક્ષ્મ રીતે સમજવા જેવી છે. એક વસ્તુ આપણે સૌ માનીએ છીએ, સ્વીકારીએ છીએ, ભક્ત હૃદય છીએ કે રામ મંદિર જે બન્યું ને એ ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં સૌથી મોટું એક અગત્યનું પાસું કહેવાય. રામ મંદિરની પ્રથમ રામશિલાનું પૂજન જ પ્રમુખ સ્વામીએ અમદાવાદ મંદિરમાં કર્યું છે. અને હું આપને વાત એ પણ યાદ કરાવું કે રામ મંદિર વખતે મહંત સ્વામી મહારાજે પણ જ્યારે એનું ખાત થતું હતું ત્યારે સ્પેશિયલ એ જેની અંદર જે તમારે યંત્ર મૂકવાના હોય તે બાપાએ પણ પ્રસાદીના કરીને યંત્ર મોકલાવ્યા છે. આપણા સૌ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ રામ મંદિર છે. DS મિશ્રાએ પણ એવી જ કંઈક વાત કરી અને કીધું કે સ્વામી, ભારતના ઇતિહાસમાં રામ મંદિર આધ્યાત્મિકતા કરીને એ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્ષણ છે બનવી. પણ કે સ્વામીજી એક બાત જરૂર સમજના चाहिए कि राम मंदिर था, बराबर ने हतु, और राम मंदिर 500 साल से भी भारत की कल्पना में है. 500 साल थी अपनी कल्पना में છે કે રામ મંદિર હતું અને રામ મંદિર છે, રામ મંદિર છે, રામ મંदिर છે. राम मंदिर था और राम मंदिर भारत की कल्पना में 500 साल से भी था, मगर आबुधाबी मंदिर दुनिया की किसी के कल्पना में भी नहीं था और आपने बना दिया कि भगवान का कार्य होता है. आज આ મંદિરના દર્શન તમને થાય છે, સ્વર્ગમાંથી કાંઈક ઉતર્યું હોય એવી આપણને અનુભૂતિ થાય. એટલે જે વ્યક્તિ મંદિરના દર્શન કરવા આવે છે એને એક અનુભૂતિ થાય છે કે આમાં કાંઈક એક સ્વર્ગીય, ઐશ્વર્યવાન, દિવ્ય, ભગવાન અને સત્પુરુષની તાકાત વગર આ શક્ય નથી, એવી સૌ કોઈને અનુભૂતિ થાય છે. આ તો કદાચ આપણને થાય કારણ કે આપણે હિન્દુ ધર્મી છીએ. પણ થોડા સમય પહેલા કાયરોથી મને ફોન આવ્યો. વોરા સમાજના બહુ જ ખૂબ ઉચ્ચ આધ્યાત્મિક ગુરુ સૈયદના સાહેબ પવિત્ર છે, બહુ જ અદ્ભુત સેવા કામ કરે છે અને આખા વિશ્વની અંદર એમનો સમાજ ફેલાયેલો છે. એમના કામ બદલ ઇજિપ્તના પ્રેસિડન્ટ સૈયદના સાહેબને એવોર્ડ આપી રહ્યા હતા, હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ.
કારણ કે એટલું અદ્ભુત કામ એના દેશમાં કર્યું છે. અને સંસ્કારથી લઈ, આધ્યાત્મિકતાથી લઈ, સમાજ સેવાથી લઈ બધા જ પ્રકારના કાર્યો કર્યા છે. તે વખતે કાયરોથી એમના ખૂબ અંગત એક ભક્ત બદ્રીભાઈ, એમનો ફોન અમને આવ્યો. અને એમનો ફોન આવ્યો અને એમને કીધું કે સ્વામીજી, લગભગ રોજ બે રોજ અમે આપ સૌને યાદ કરીએ છીએ. વોરા સમાજ આબુધાબી મંદિરને લગભગ અવારનવાર યાદ કરતા હોય. એટલે આશ્ચર્યચકિત થઈને અમે એમને પૂછ્યું કે સાહેબ કેમ એવું હશે? કે અમે એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે ઘણા બધા દેશોમાં અમને એવોર્ડ મળ્યો છે, પણ આવા દેશની અંદર આવી સમજૂતીથી, આવો પ્રેમથી, કોઈ નિગોશિએશન નહીં, જસ્ટ શિયર આઉટ ઓફ લવ એન્ડ ટ્રસ્ટ આપ જે મંદિર બનાવી રહ્યા છો, તો નક્કી આપની આજુબાજુ એન્જલ્સ કહેતા કે દેવદૂત હોવા જોઈએ, નહીંતર કોઈ અહીંયા આગળ મંદિર બનાવી શકે નહીં. વાય કે બધું જ કામ થાય પણ મૂર્તિની આરતી ઉતરે, ત્યાં થાળ ધરાવાય અને વાઘા પહેરાવાય, એવું મંદિર તો કદાચ દેવતાઓની પણ કલ્પનામાં નહીં હોય એવું ભગવાનની દયાથી ત્યાં થાય છે. આવી ભૂમિકા અને ભાવને એમને રજૂ કરી. તો બરાબર છે, સૌ કોઈને ભાવ થાય, દર્શનાર્થીઓને ભાવ થાય, અધિકારીઓને પણ ભાવ થાય, બધાને એકબીજાના મનથી બધાને ભાવ થાય, અન્ય ધર્મના લોકોને પણ ભાવ થાય. પણ વાત એ કરતા હતા કે કદાચ કોઈ બીજા દેશના રિપ્રેઝેન્ટેટિવ હોય કે જે ધાર્મિક જ નથી. મહાન સ્વામી એમના પત્રમાં લખ્યું છે કે રાજદૂતો આવશે. કલ્પના કરી શકો? આપણે લિસ્ટ કરવું પડે કે ભાઈ અમદાવાદમાં કેટલા આવ્યા બાપાના દર્શન કરવા, પણ આપને આશ્ચર્ય થશે કે એક વાર 30 અને બીજી વાર 50 એમ 80 રાજદૂતો દુનિયાના દેશોના મંદિરના દર્શન કરવા આવ્યા. પણ દર્શન કરવા તો આવ્યા, અભિભૂત પણ થયા. પણ તેમાં ઇજિપ્તના રાજદૂત, ધી એમ્બેસેડર ઓફ ઇજિપ્ત, આ જો બધા રાજદૂતો આવ્યા છે. અને ધી એમ્બેસેડર ઓફ ઇજિપ્ત જ્યારે આવ્યા અને એમણે, આપને ખ્યાલ હશે કે આપણા મંદિરની અંદર આપણે રામનું જે શિખર છે, ભગવાન શ્રી રામનું શિખર છે, ત્યાં આખી રામાયણ કાર્વ કરી છે. ભગવાન શ્રી શંકરનું જે શિખર છે ત્યાં આગળ આખી શિવ પુરાણ, પછી અયપ્પાજીની કથા, તિરુપતિ બાલાજીની કથા, ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ, ગીતા, ભાગવત, મહાભારત, અને સંપૂર્ણ રીતે કોઈ જગ્યાએ આટલી સારામાં સારી રીતે રથયાત્રાનું કાર્વિંગ થયું હોય તો આ બીએપીએસ હિન્દુ મંદિરની અંદર. આ બધી જ્યારે બધા જ આપણી દેવ દેવતાઓની કથાઓ આપણે જ્યારે કાર્વ કરી છે, તો છેલ્લે દુનિયાની જુદી જુદી સંસ્કૃતિઓની પણ કથાઓ કાર્વ કરી છે. એમાં ઇજિપ્તની એક કહાની કાર્વ કરી છે. આ કઈ કહાનીઓ? જેમાં આપણા જે મૂલ્યો છે, સત્ય, અહિંસા, પ્રેમ, ભાઈચારો, એ બધાના જે મૂલ્યો છે, વિશ્વાસ, ફેથ, એ બધા મૂલ્યોની જે કથાઓ કાર્વ કરી છે. એમાં પવિત્રતાની એક કથા છે. એ કઈ કથા? તો તમે કાર્વિંગમાં જોશો તો જૂનું જેમ તમે કોઈ પિરામિડ્સની અંદર કાર્વ કરેલું હોય, હાયરોગ્લિફિક્સની સ્ટાઇલમાં કાર્વ કર્યું છે. એમાં કથા એવી છે કે ઇજિપ્તમાં લોકો માનતા કે જ્યારે કોઈ મૃત્યુ પામે પછી ધ ગોડ ઓફ ડેથ, એટલે મૃત્યુના રાજા ઓર ધ જજ ઓસાઇરિસ, એ પોતે એક ત્રાજવું લઈને બેઠા હોય, એમાં દરેકનું હૃદય મૂકે. શાંતિથી સાંભળજો, હૃદય મૂકે આપતું. અને પછી એ ત્રાજવાના બીજા પલ્લાની અંદર એક પીછું મૂકે. અને જો હૃદય પીછા કરતા પણ હળવું હોય ને તો જ સ્વર્ગમાં જાય. સમજી ગયા? એટલે આપણે અઘરું પડે ને. If your heart is purer than a feather, lighter than a feather, if your heart is lighter than a feather, તો તમે સ્વર્ગમાં જાઓ. નહીતર
બેક ઓન અર્થ, આ પૃથ્વીના જન્મ મરણના ફેરામાં આ આખી કથા કાર કરી છે પવિત્રતા ઉપર. જ્યારે ઇજિપ્તના રાજદૂતે આ કથા જોઈને શું બોલી ગયા ખબર છે કે યોર હોલીનેસ, ધ પિરામિડ્સ આર ગ્રેટ. પિરામિડ્સના દેશનો આ માણસ છે. પિરામિડ્સ આર ગ્રેટ, બટ આઈ બિલીવ ધીસ ટેમ્પલ ઇઝ ગ્રેટર. Again, the pyramids speak of the past. પિરામિડ છે ને ભૂતકાળની વાતો કરે છે. This temple will speak to the future. આ મંદિર છે ભવિષ્ય સાથે પણ વાતો કરશે એવું તમે આ મંદિર બનાવ્યું છે. જે કોઈ વ્યક્તિ, જે કોઈ માણસ આ મંદિરને જુએ છે, દર્શન કરે છે, તો એને એટલી બધી અભિભૂતતા થાય છે, એટલા બધા દે આર ઇમ્પ્રેસ્ડ. પછી એનું કાર્વિંગ કહો, એની પવિત્રતા કહો, એની દિવ્યતા કહો, પહેલું તો એને એમ જ લાગે કે આ દેશમાં અશક્ય અશક્ય અશક્ય, એમાંથી જ એને આખું બધું શરૂ થાય. પણ જેને આ મંદિર નથી જોયું એની વાત કરું હવે. તમે કહો સ્વામી અમે બધા, એવું નહીં, બધાનો વારો આવશે એક વખત, ચિંતા ના કરતા. પણ હું વાત એ કરવા માંગુ છું કે જેને આ મંદિર નથી જોયું એને પણ કેવી અનુભૂતિ થાય છે. તો 2 દિવસ પહેલા અમદાવાદમાં જ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના દર્શન કરવા બહુ જ મોટા અધિકારી, નામ દેવામાં કોઈ વાંધો નથી કારણ કે બહુ પવિત્ર, ચીફ સેક્રેટરી પંકજ કુમાર, ગુજરાતના ચીફ સેક્રેટરી રહી ચૂકેલા છે, કલેક્ટર પણ રહી ચૂકેલા, અને આગળ ઉપર ચીફ સેક્રેટરી રહ્યા, અને બહુ જ માનીતા અને બહુ જ સંનિષ્ઠ અને ઈમાનદાર અધિકારી. એમની હવે સરકારે નિમણૂક કરી છે કે ભારતમાં ઉચ્ચ જે હોદ્દો છે લોકપાલ, બધા સમજી ગયા ને લોકપાલ એટલે, કે લોકપાલ પાસે બધી જ સત્તા છે. પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, જસ્ટિસ, ચીફ જસ્ટિસ બધા ઉપર ઇન્ક્વાયરી ડાયરેક્ટ એ સૂચના આપી શકે બધી જ એજન્સીને. એટલી બધી એમની પાસે સત્તા છે. એવી લોકપાલમાં એમની નિમણૂક થઈ છે. અને અહીંયા આગળ ઠાકોરજીના દર્શન કરવા આવ્યા અને ઈશ્વર સ્વામીના આશીર્વાદ લેવા આવ્યા. અમે જ્યારે ઈશ્વર સ્વામી જોડે બેઠા હતા ત્યારે અચાનક પંકજ કુમાર બોલી ગયા. એને શું કીધું ખબર કે સ્વામી, યુ ડોન્ટ નો વોટ યુ હેવ ડન, કે તમને ખબર જ નથી તમે શું કરી દીધું છે. એટલે મેં કીધું કે એવું કેવી રીતના એવું બને કે આપણને ખબર ના હોય કે આપણે શું કર્યું છે. ઘણી વાર આપણને એવું હોય પાછું ખબર, ભૂલ થઈ જાય પછી આપણે એમ કે મને ખબર જ નથી મેં શું કર્યું. પણ એવું નથી. હી સેડ યુ ડોન્ટ નો વોટ યુ હેવ ડન. એટલે અમે પણ આશ્ચર્યચકિત થઈને એમને કીધું કે શું સાહેબ આપ શું કહેવા માંગો છો? તેમણે કીધું કે સ્વામી હું આપને કહું, આબુધાબીમાં મંદિર એટલે શું? મેં કીધું કે એટલે શું? જો કેટલા ઉચ્ચ હોદ્દા પર જાય છે, કેટલી એમની બુદ્ધિની સ્થિરતા હશે, કેટલું બધું એમની પાસે વિચારવાન મન હશે. એમને કીધું કે સ્વામી આબુધાબીમાં જે આ મંદિર બનવું ને, કે આજથી 1000 વર્ષ પછી જ્યારે માનવના ઇતિહાસની 10 ઇમ્પોર્ટન્ટ ક્ષણ ગણવામાં આવશે ને, ત્યારે આબુધાબી મંદિરની એક ક્ષણની અંદર એમાં ગણતી કરવાની છે. The 10 most significant moments of history ના. પછી એમને સમજાવ્યા કે સ્વામી તમે વિચાર કરો, આ સેંકડો સાલની અંદર બન્યું નથી, અને આવી રીતે કોઈ હક દાવા વગર કેવળ પ્રેમ અને શ્રદ્ધા અને વિશ્વાસથી ક્યારેય કશું બન્યું નથી. આપણા દેશમાં પણ એવી રીતના ન બને. આવી રીતે પ્રેમ વિશ્વાસ થી બન્યું નથી. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપને લાગે છે કે આપણે એક ધાર્મિક સ્થાન બનાવ્યું, પણ અબજથી વધારે હિન્દુઓ અને અબજથી વધારે મુસ્લિમો એ બધાને નજીક લાવવાનો એક તમે બ્રિજ બનાવી દીધો છે. આ મોટું સંવાદિતાનું એક સ્થળ છે. જીનીવાથી અને ફ્રાન્સથી યુનેસ્કોના માણસોએ અમને લખ્યું છે કે આ એક માનવતા માટે આદર્શ એક ધાર્મિક સ્થળ આપણે બનાવ્યું છે, કારણ કે આ અશક્ય છે. જે કોઈ વ્યક્તિ હું કહું છું કે વિચારે છે, કદાચ એમને જોયું નથી છતાં પણ એમના મનમાં એક ભાવના છે,
આપ પણ કહો. મહાન સ્વામીએ વિડીયોની અંદર શું કીધું કે કોઈ આપણને પૂછશે કે તમે આબુધાબી મંદિરના, તો આપણે છાતી કાઢીને કહી શકશું કે અમે આબુધાબી મંદિર. આ મહાન સ્વામીની પ્રકૃતિ નથી, ક્યારે આવી વાત કરે જ નહીં. પણ એક એમનો અહોભાવ છે, પ્રેમ છે કે આ વાત આખી કંઈક જુદી છે અને વિશ્વની અંદર પણ શાંતિ લાવવા માટે મૂળભૂત આ ભગવાન સ્વામિનારાયણનો આ સિદ્ધાંત છે. મૂળભૂત પ્રમુખ સ્વામી મહારાજને પણ જ્યારે ડોક્ટર સુબ્રમણ્યમે, જેમણે બાયપાસ સર્જરી પ્રમુખ સ્વામીની કરી અને જ્યારે દિલ્હી અક્ષરધામ જોઈ, અભિભૂત થઈ અને સ્વામીને પૂછ્યું કે સ્વામી, વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? તમારો પછીનો પ્રોજેક્ટ કયો છે? હવે તમે 85 વર્ષના કોઈક વ્યક્તિ જેનું બાયપાસ સર્જન તમે કર્યું હોય એને તમે પૂછો વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? આપણી 80 વર્ષની ઉંમર થશે ને પછી ખુરશીમાંથી ઊભા થવું ને એક પ્રોજેક્ટ હોય. પંખો બંધ કરવો એ પણ પ્રોજેક્ટ હોય કે કોઈ બંધ કરે. અને તમે 85 વર્ષના કોઈ સંતને પૂછો કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, અક્ષરધામ દિલ્હીનું જોયા પછી એટલા બધા અભિભૂત થઈ ગયા. ત્યારે પ્રમુખ સ્વામીએ જે સહજતાથી જવાબ આપ્યો છે ને, હું બાજુમાં જ બેઠો હતો. સાહેબ કે સાહેબ, અમારો તો કાયમી એક પ્રોજેક્ટ ભગવાન સ્વામિનારાયણ આપ્યો છે, જે શાંતિનો, શાંતિ કરવાનો અને ભજન ભક્તિ કરવાનો, અને વચમાં આવા મંદિરો થઈ જાય છે. હવે દિલ્હી અક્ષરધામ વચમાં થઈ ગયું હોય એમ આબુધાબી મંદિર પણ મહંત સ્વામીએ વચમાં કરી દીધું છે. પણ આ કાયમી પ્રોજેક્ટ તો શાંતિનો જ છે. બાપાના દિલની અંદર આનાથી શાંતિ પ્રસરે. જ્યારે બાપાને પૂછ્યું કે સ્વામી આનો મુખ્ય સંદેશો કયો, તો બાપા એક જ વાત કરી, લવ, પીસ એન્ડ હાર્મની. આ કઈ અમે ભેજામાં વિચારેલા શબ્દ નથી, આ બાપાના અંતરનો નાદ છે. આમાંથી કેમ કરીને વધારે પ્રેમ વધે, કેમ શાંતિ વધે, કેમ બધાની અંદર સંવાદિતા વધે. સો ઓવરઓલ જે કોઈ આવે છે બધાના મનમાં એમ થાય છે. પણ આપણા માટે સૌથી વધુ પ્રમાણ ગણાય તો જેમ મહંત સ્વામીએ કીધું કે આ ચમત્કાર છે, મહંત સ્વામીએ કીધું કે આ ડબલ ફેરી તેજ છે. એક દિવસે સાંજે જે માહોલ હતો ને, તો કોઠારી બાપા આપણા સદગુરુ સંત એકદમ આનંદમાં આવીને એમને બાપાને કીધું કે બાપા આ અકલ્પ્ય છે, અનઇમેજિનેબલ. કોઠારી બાપા એવું બોલ્યા. અને આપણે વાત કરું કે ઈશ્વર સ્વામી એવું બોલી ગયા કે બાપા મિરેકલ છે કે આપણે પ્રોજેક્ટ કંઈ ધાર્યો હોય ને, પ્રોજેક્ટ, અને પછી એ પ્રમાણે થાય કે ના થાય એ તો પ્રશ્ન જ છે. પણ આપણે ધાર્યું હોય, પ્રોજેક્ટ પ્લાન કર્યો હોય એના કરતાં પણ વધારે સુંદર બને તો એ ચમત્કાર જ કહેવાય. એવું આબુધાબીનું આ મંદિર છે. આ બાજુ જ્યારે વિવેક સાગર સ્વામીએ તરત જ કીધું કે હું તો ફરતા આવ્યા છે કે આ અશક્ય કામ શક્ય બન્યું છે. અને ડૉક્ટર સ્વામીએ એવું કીધું કે મને તો 24 કલાક આશ્ચર્ય અહોભાવ લાગે છે. બીજી હું વાત કરું, અત્યારે પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી છે, તો છેક કેનેડાથી વિજય પટેલ આપણા ટ્રસ્ટી છે, એમનો મને ફોન આવ્યો. મને એમણે કીધું કે મેં ત્યાગ વલ્લભ સ્વામીના આશીર્વાદ માટે ફોન કર્યો, તો ત્યાગ વલ્લભ સ્વામીએ આપણા ટ્રસ્ટીને કીધું કે આબુધાબીના મંદિરના પોતે ગાઈડ હોય ને એવી રીતના આખા મંદિરનું ગાઈડિંગ ત્યાગ વલ્લભ સ્વામીએ કર્યું. તમે વિચાર કરો કે બધા જ સદગુરુ સંતોનો પ્રેમ, મહંત સ્વામીના આશીર્વાદ, પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ, આ મંદિર જે બન્યું છે એ તમારી અને મારી કલ્પનાની બહારનું છે. કોઈ કહી જ ન શકે કે અમે કર્યું કે આ રીતે હતું, અમે આમ પ્લાન કર્યું હતું. બધું જ આપણને લાગે અશક્ય જેવું હતું. પહેલું તો 14મી ફેબ્રુઆરી ઉદ્ઘાટન થયું ને, ઇટસેલ્ફ વોઝ અ ચેલેન્જ. કારણ કે જ્યારે આ મંદિર બનતું હતું બધાને ખબર છે કે આપણે દરેક વખતે તકલીફ હોય, આ હોય. જ્યારે પ્લાનિંગ સેલ અહીંયા આગળ સંજયભાઈ પણ બેઠા છે, પૂજ્ય અક્ષયમુનિ સ્વામી, જેમને ખૂબ મહેનત કરી. તે જ વખતે અક્ષયમુનિ સ્વામીએ મને કીધું હતું કે બ્રહ્મવિહારી સ્વામી આ પથ્થરનું કામ છે, પથ્થર લાવવા, ગોઠવવા, શીપમાં આવવા, શીપ ચડે, શીપ મોડી થાય, વહેલી થાય, ઉપર ક્રેન હોય ત્યાંથી તમારી ટ્રેન ખસેડવા, આ બધું બહુ જ કોમ્પ્લિકેટેડ હોય. એમણે કીધું હતું કે જે રીતે જો મંદિર પૂરું કરવું હોય ને સારી રીતના કરવું હોય તો ડિસેમ્બર મહિનો થશે. કયો ડિસેમ્બર? 2024. હા બધા બોલો, આ તો કહું છું 2024 ડિસેમ્બરે પૂરું થાય એવું નતું, એ ટાઈપનું હતું. ખૂબ મહેનત કરીને પીપલ હેવ વર્કડ હાર્ડ. પણ
ડિસેમ્બર તો બરાબર, પણ આપણે પૂરું ક્યારે કરવાનું હતું? ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરી, પણ પૂરું કરવું પડે આપણે જાન્યુઆરી એન્ડ. અને આ બધા ચેલેન્જીસ હતા, પણ જે કોઈ આવતા ને બધાના મનમાં એક ચિંતા અને શંકા હતી. આ બાજુ તમે જોવા જાઓ તો બહુ જ મોટા એક શેખ, હિઝ એક્સિલન્સી સુલતાન અલ સુલેયાન, સામાન્ય નહીં, બીપી વર્લ્ડ, તેના બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ડોલર્સના પોર્ટ્સ છે અને મિલિયન્સ ઓફ પીપલ એને ત્યાં કામ કરે છે. એના જે ચેરમેન, બીજા નખીલના ચેરમેન, હું આગળ તમને સમજાવીશ. દુબઈ બે જ સંસ્થાઓએ બાંધ્યું છે, એક એમઆર અને બીજી નખીલ. તમે જ્યારે દુબઈ જાઓ ત્યારે બોર્ડ મળશે નખીલ એમઆર, નખીલ એમઆર. આખા દરિયો પૂરીને પણ જેને બનાવ્યા છે મોટા મોટા આઇલેન્ડ, એ બધા નખીલ. તો એના જે સ્થાપક, ચલાવનાર એવા સુલતાન અલ સુલેયાન, એ જાન્યુઆરીના એક અઠવાડિયું બાકી હતું ને ત્યારે એ ત્યાં આવ્યા અને આપણી જોડે બધી વાર્તાલાપ કરતા હતા. એમણે આખું બધું જોયું ને પછી એમને મને ધીરે ધીરે ખૂણામાં લઈ ગયા. મને કહે, યોર હોલીનેસ પ્લીઝ ડુ નોટ ફીલ રોંગ, ખોટું નહીં લગાડતા. મેં કીધું વાય? એ કે ધીસ કાન્ટ ફિનિશ ટિલ નેક્સ્ટ 6 months. તમારી સામે કહું છું કે ધીસ કાન્ટ ફિનિશ ટિલ નેક્સ્ટ 6 months. મેં કીધું કે સાહેબ બટ હવે એમને ક્યાં પ્રમુખ સ્વામીનો પ્રતાપ જોયો હોય છે. I told him very politely and humbly, because સાહેબ આ પતી જશે એવું લાગે છે. એ કે સ્વામી, I have made half of Dubai. મને ખબર જ નથી કે આ નખીલના પણ ચેરમેન હતા. મને ખબર જ નથી કે આ નખીલના છે. મને તો ડીપી વર્લ્ડના ચેરમેન હશે. તો એમને કીધું કે I have built half of Dubai, પણ આ પતે જ નહીં. અને હું આપને એ પણ વાત કરું છું કે બધાના મનમાં દયા હોય ને. જે ઈશ્વર સ્વામીએ મને ફોન કરીને કીધું હતું કે રમિયાની આ લગભગ આપણે છે ને, કારણ કે એ જ્યારે આપણે અમલ સારો ચઢાવ્યો ત્યારે ઉપર આવ્યા હતા અને એમને આખું મંદિર ઉપરથી પણ જોયું છે કે લગભગ આપણે તો એવું હોય તો આપણે જૂન જુલાઈમાં ઉદ્ઘાટન કરીએ. એટલે મેં કીધું કે સ્વામી આપણે છે ને શાસ્ત્રીજી મહારાજની વસંત પંચમી છે. પ્રમુખ સ્વામી મહારાજે આમને જ કીધું હતું કે મારો પ્રિયમાં પ્રિય મહિનો કયો છે? વસંત, કારણ કે શાસ્ત્રી મહારાજનો જન્મ છે. અને મને બાપાએ ઘણી વાર કીધું છે કોઈ પણ કામ અશક્ય હોય, શાસ્ત્રીજી મહારાજે કરી 5 માળા કરી છે. એમણે એકલા હાથે સંસ્થા સ્થાપી છે, એકલા હાથે તે ચલાવે છે. કોઈ પણ અશક્ય કામ પણ શક્ય થશે. અને આગળ બાપાએ કીધું છે કોઈ આપણું ભૂંડું કરવા આવશે તો પણ મૂળગું રૂડું કરીને રહેશે, એવો શાસ્ત્રીજી મહારાજનો પ્રતાપ છે. ઇટ વોઝ ઇન માય હાર્ટ, ડીપ ઇન માય હાર્ટ કે આપણે વસંત પંચમીએ જ ઉદ્ઘાટન કરીએ, વસંત પંચમીએ જ ઉદ્ઘાટન કરીએ. આ હું કેમ તમને સ્ટોરી કહું છું? કારણ કે જ્યારે અમે પ્રાઇમ મિનિસ્ટર સાહેબને મળવા ગયા આમંત્રણ માટે, અને તે વખતે બધી ચર્ચા ચાલતી હતી અને એકદમ સાહજિક રીતે ઈશ્વર સ્વામી તો એકદમ સત્યનિષ્ઠ અને પ્રાઇમ મિનિસ્ટર જોડે પણ સખા ભાવ. એટલે ઈશ્વર સ્વામી સાહજિક રીતે પીએમને પણ વાત કરી કે આ તો કદાચ જૂન જુલાઈ થાય એમ સમજી ગયા ને. આપીએ છે આમંત્રણ ફેબ્રુઆરીનું. આ બધી અંદરની વાત કરું છું. આ બસ જો અહીંયા છે. આ જો ફેબ્રુઆરીનું આમંત્રણ છે. મહંત સ્વામીએ પણ લખ્યું છે પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ, એમ મહંત સ્વામીએ લખીને આમંત્રણ આપેલું છે. પણ હું આપને વાત કરું કે આ બધી જ્યારે વાતચીત ચાલતી હતી અને પ્રાઇમ મિનિસ્ટર સાહેબે પણ અંદરથી પણ તપાસ કરાવી હશે. મને આશ્ચર્ય થયું કે આ એમ્બેસેડર સાહેબ કમ 2 વાર આવે છે, 3 વાર આવે છે, બધું ચેક કરતા હોય ને અંદર ખાને. અને પ્રાઇમ મિનિસ્ટરના માણસો આવી ગયા. ઇટ વોઝ અ બિગ ચેલેન્જ. પણ જ્યારે 14મી ફેબ્રુઆરી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ આવ્યા, કારણ કે પ્રોટોકોલની અંદર કેવું હોય કે somebody has to receive the PM અને પછી આપણે પછી એમને હાર પહેરાવવાનો હોય. અને તે વખતે પણ પ્રાઇમ મિનિસ્ટર સાહેબને છે ને મેં એમને વાત કરી હતી જ્યારે અમે પ્રાઇમ મિનિસ્ટર સાહેબને ત્યાં દિલ્હી મળવા ગયા ત્યારે જ્યારે આ વાત નીકળી કે પતશે કે નહીં, મેં કીધું સાહેબ આ પ્રમુખ સ્વામીનો સંકલ્પ છે અને પ્રમુખ સ્વામી અચૂક પૂરો કરશે. પણ જે વખતે એ જ્યારે આવ્યા
અને જેવું ગાડીમાંથી ઉતર્યા અને પહેલું જ્યારે મંદિર જોયું, મારા આશ્ચર્ય વચ્ચે એકદમ એ ભાવ વિભોર થઈ ગયા અને એકદમ મને ભેટ્યા. પણ તે વખતે એક શબ્દ બોલી ગયા. શું બોલ્યા ખબર છે? કે તમે પ્રમુખ સ્વામીને સજીવન કરી દીધા. પ્રમુખ સ્વામીનો સંકલ્પ પૂરો થાય ત્યારે પ્રમુખ સ્વામી સજીવન થઈ જાય છે. આપણે પણ જીવનમાં એમના નાના મોટા સંકલ્પ પૂરા કરજો તો તમને એની અનુભૂતિ થશે. હી વોઝ વેરી ફર્મ. અને હું એટલા માટે વાત કરું છું કે આ કઈ એ દિવસની વાત નથી કે 2014 ની અંદર પણ આપણે સાહેબને વાત કરી હતી કે 13 ની અંદર આપણે રાજા મહારાજો જોડે બધી વાતચીત કરી છે. પણ રાજા મહારાજો જોડે બધી વાતચીત કરી છે, પણ એકવાર તમે રાજાને કહેણ મોકલાવ્યું હોય પછી કઈ ત્યાં યુએઈમાં એવો સિસ્ટમ નથી કે રિમાઇન્ડર મોકલ્યા કરો. કીધું એ કીધું એમ. હા, ને વારે વારે આપણે તો ભગવાન દયાળુ છે, આપણે વારે વારે એકની એક પ્રાર્થના કરીએ તો ભગવાન કંટાળતા નથી. હા, કારણ કે પરદેશના એક સર્વે કાઢો અમે તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે કે નહીં. તો 66% કીધું કે અમે ભગવાનમાં માનીએ છીએ, પણ એમાં કંઈક 52% એવું કીધું કે ભગવાન મારું સાંભળતા, અને એમાં કંઈક 11% એવું કીધું કે મને લાગે છે ભગવાનને ઓછું સંભળાય છે. કારણ કે મેં કીધું કહ્યું અને આપ્યું શું એમ આમ મિક્સઅપ થઈ જાય ને એમ. હવે આ તો બધા સર્વેની વાત છે અને એક પ્રકારની સ્ટેટિસ્ટિક્સ છે, એમાં કંઈ આધ્યાત્મિકતા નથી. પણ હું કહેવા માંગુ છું કે સાહેબના મનમાં દ્રઢ હતું કે પ્રમુખ સ્વામીનો આ સંકલ્પ છે એ પૂરો થાય. તો 2015માં આવ્યા ત્યારે રાજાને યાદ મોદી સાહેબે કરાવ્યું છે. એ કેમ ઉદઘાટનમાં હતા એટલે હું કહું છું કે આ સંકલ્પ પૂરો કરવા માટે એમને સતત દાખલો કર્યો છે. આ રાજાને યાદ કરાવી અને 2015 ની અંદર લખ્યું કે જમીન પ્રાપ્ત થશે. પછી તમે જુઓ કે એના પછી વારંવાર નાની મીટિંગ હોય, કોઈ હોય, પૂજ્ય ઈશ્વર સ્વામી મળ્યા હોય, અમે મળ્યા હોય, તો વારંવાર એકની એક વાત કે મંદિર કેવું ચાલે છે, શું છે, બધી જ દેખરેખ એ પોતે રાખતા. અને આગળ આપણે જોઈએ કે દેખરેખ તો રાખતા, પણ જ્યારે ઉદ્ઘાટન કરવા આવ્યા, કદાચ તમે વિચાર કરતા હશો કે મહંત સ્વામીને ભેટ્યા અને જ્યારે દાદરા ઉપર, જ્યારે એટલા ઊંચા દાદરા ચડીને અમે ચડ્યા છે ને, તમે બધા લાગતો છે ઘણા મને કીધું કે બહુ ચલાવ્યા. સાહેબે નથી કીધું તો બીજા બધા, પણ એ દાદરા ઉપર ચડીને ગયા અને પહેલું જ્યારે મહંત સ્વામીને મળ્યા અને ભેટ્યા ત્યારે સાહેબને એમને બાપાને પૂછ્યું કે તબિયત કેવી છે, તો બાપાએ કીધું સારું. એટલે તે વખતે મેં યાદ કરાવ્યું કે સાહેબ તમે મને કહ્યું હતું કે આપે શતાબ્દીમાં, એમણે મને જ કહ્યું હતું કે પ્રમુખ સ્વામી શતાબ્દીમાં તમે મહંત સ્વામીને બહુ ભીડો આપ્યો છે, આબુધાબીમાં એટલો ભીડો આપતા નહીં. એટલે મેં અહીંયા આગળ એ વાત કરી કે સાહેબ તમે મને આવી વાત કરી એટલે મહંત સ્વામી ઊભા રહ્યા અને આપને અમે ચલાવ્યા. સમજી ગયા ને? એમને પણ માનવી લીધું હતું કે આખી જિંદગી એમના કયા પ્રમાણે અમે ચાલશું. આ વિચાર કરો, આખી જે એમની ભાવના છે અને કઈ રીતે આખી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે, એ ભાવથી આખી આ પ્રતિષ્ઠા થઈ છે. વાત આગળ એ કરવાની કે આ મંદિર બન્યું અને તે વખતે સાહેબ એક વાક્ય બોલ્યા, બધાને ખબર હશે કે આજે યુએઈની ધરતી પર માનવ ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય લખાઈ રહ્યો છે. આ એમના શબ્દ છે. પણ એ ઉપરાંત પણ એમને આપણને વાત કરી, એમને વાત એ કરી કે પૂરું ભારત વર્ષ, ભારતીય સંસ્કૃતિ અને આખું માનવ માત્ર હજારો વર્ષ સુધી આપ સૌનો આભારી રહેશે. પહેલી વાર એવું બન્યું કે એના સમાચાર આપણી જાણ માટે કે આખા ભારતની મુખ્ય તમામ ચેનલોમાં અને રિજનલ ચેનલોમાં આ BAPS હિન્દુ મંદિરના સમાચાર આખા ભારતમાં આવ્યા છે. અને આશ્ચર્યની વાત એ છે કે મુસલમાન દેશની અંદર યુએઈના ઇતિહાસમાં એનું મુખ્ય છાપું ખલીજ ટાઈમ્સ, એ ખલીજ ટાઈમ્સ 40 પાનાની પૂર્તિ મહંત સ્વામી અને મંદિરના કાર્ય ઉપર કરે. I think this is perhaps the biggest after
40 પેજીસ. કદાચ ભારતમાં પણ હજુ આવું બન્યું નહીં હોય, પણ 40 પેજીસની પૂર્તિ કરે અને આખા દુનિયાની અંદર સમાચાર આ પ્રસર્યા. એક તમે જો સમાચાર જો જુદી જુદી ઇતિહાસની અંદર બધા છાપામાં કહો કે બધી જ ચેનલોની અંદર કુલ મેલ્ટ વોટર કરીને કંપની છે એને એક ફિગર બહાર પાડી કે 67.2 બિલિયન. જરા શાંતિ રાખીને આપણો વિચારજો, આ પૃથ્વીની આપણા મનુષ્યની સંખ્યા કેટલી છે? 8 અબજ કહીએ આપણે. આ 67 અબજ ડિજિટલ પોટેન્શિયલ ફૂટપ્રિન્ટ્સ અને 10,000 થી વધારે આર્ટિકલ્સ 64 દેશોની અંદર, એ પછી જોર્ડન કહો, એ પછી તમે આર્જેન્ટિના કહો, પાકિસ્તાનની અંદર 38 આર્ટિકલો આવ્યા BAPS હિન્દુ મંદિરના, ચાઇના કહો, રશિયા કહો, તમામ દેશોની અંદર. આ વાતથી હું એવું નથી કહેવા માંગતો કે તમને પ્રભાવ થવો જોઈએ, ના ના ના. હું એવું કહેવા માંગુ છું, આ એક સમાચાર આખા વિશ્વએ એને સેલિબ્રેટ કર્યા છે. આખા વિશ્વના દિલમાં એક કામ થયું કે આ કામ થયું એ બહુ સારું થયું. કોઈએ એવો પ્રશ્ન નથી પૂછ્યો મંદિર શા માટે. બધા જ એમ કહે છે કે વાહ મંદિર આટલા માટે. Everybody feels that they are celebrating the મંદિર. કોઈ જગ્યાએ આપણે જવાબ દેવો નથી પડ્યો. બધાના મંદિરમાં, બધાના મનમાં છે કે આ મંદિર કાંઈક એક અનોખું છે, એક જુદું છે અને આ એક સ્પેશિયલ છે. આ મંદિરની અંદર અમુક ક્ષણો જે બધાને ખબર છે પણ ફરીવાર આપણે યાદો કરી લઈએ કે જેને ચમત્કાર તુલ્ય જ ગણી શકાય. 1997માં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આબુધાબી કે દુબઈ કે UAE પધાર્યા, સૌ કોઈને ખબર છે કે તે વખતે વાતાવરણ કેવું હતું. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પણ ત્યાં પધારી ચૂક્યા છે. એમને પણ ખ્યાલ છે કે આપણે જે સત્સંગ કરવો પડે ને એ ઘરમાં ને રૂમમાં કરવો પડે. આપણે જે નાનું મંદિર જેવું સ્થાન કહીએ, એક હોલ જ હતો 24 ફૂટ બાય 24 ફૂટ, એને 9-9 ઇંચની સાઉન્ડ પ્રૂફ દિવાલ કરવી પડે, બારે આપણી તાલીઓ ના સંભળાય. આ કોઈ કાયદો નતો, પણ એક પ્રકારની લોક માન્યતા હતી. ઘણી વાર કેવું હોય, આપણે કઈ વાત સાંભળી હોય પછી વાત હો 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 કરીને પહોંચે, પછી આખા સમાજની અંદર પ્રસરે. 97ની અંદર સંતો બારે બજારમાં કે રસ્તા પર પધરામણી પણ કરી શકતા નહોતા આ કપડાની અંદર. અને આપણને કહેવામાં જ આવ્યું હતું કે અંદર જ રહેવાનું. કેવી પરિસ્થિતિથી હું આપને સમજાવું, આપને ખબર હશે પણ ફરીવાર કે આબુધાબીમાં અમારે જવું હોય ને તો પહેલા તો જવું જ મુશ્કેલ. ચિન્મયાનંદ સ્વામીએ પ્રમુખ સ્વામીને કહ્યું હતું ને મને કહ્યું હતું કે પ્રમુખ સ્વામી આટલા બધા મંદિરો બાંધે છે પણ જ્યારે યુએઈમાં બાંધે ને ત્યારે મને યાદ કરજો. મેં કીધું કેમ? મને કે બોય, એની સ્ટાઇલ હતી, દીકરો જ કે તમને કે બોય, I have been sent back from the immigration of that country because of these clothes. And when you make a temple in Abu Dhabi or when you make a temple in UAE, remember me. ચિન્મયાનંદ સ્વામીને ભગવા કપડા પહેર્યા હતા એટલે ત્યાં શારજાની બોર્ડર ઉપરથી એમને પાછા મોકલેલા. આ એમના મુખ્ય સંભળેલી વાત કરું છું. એટલે એમણે વાત કરી હતી કે આ જગ્યાએ મંદિર તો શક્ય જ નથી, સંતોને ફરવું પણ બહુ અઘરું હતું. જ્યારે અમારે આબુધાબી જવાનો વારો આવ્યો ત્યારે બધાને કીધું હતું કે એક ગાડીમાં 3 જ સંતો બેસે જાજાને, અને એક ગાડી બધી 10-10 મિનિટ 5-5 મિનિટના અંતરે જવાનું. એક સામટા તમે કોઈના ઘર આંગણે તમે 10 સંતો બારે નીકળો ટપ 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 તોય બધાને આંખે નજરે ચડો. સમજી ગયા? બધા હસો પણ એટલું કપડું હતું એમ છે. હું એમ કહું છું એ પરિસ્થિતિમાંથી અમે પસાર થયા છે. અને તે વખતે આબુધાબી જવાનું તો એક હરિભક્તને ત્યાં સભા હતી. પણ સભા કેવી ખબર? તમારી કોઈ રૂમ હોય ને 15 ફૂટ બાય 15 ફૂટની રૂમ, એમાં 10 હરિભક્તો બેઠા હતા પુરુષો. બાજુનો જે ખંડ હોય એમાં બેન હરિભક્તો 5-10, બરાબર. બાપા હલકા સોફામાં બેઠા, અમે 2 સંતો 3-4 સંતો નીચે, બરાબર. અને ધૂન શરૂ થઈ, કારણ કે ધૂન એટલે તો આપણી ધૂન કરવી જ પડે ને આપણી કાયદા પ્રમાણે. એટલે પહેલા ધૂન શરૂ કરી. લીડ સિંગર આ લીડ સિંગર, અને ગ્રુપ તો એનથી
અને આપણા પરિપત્રમાં લખ્યું હોય કે 5 મિનિટ ધૂન કરવી એટલે 5 મિનિટ તો કરવી છે. સંભળાય કે ના સંભળાય? એ 5 મિનિટ ધૂન ચાલતી રહી. એમાં બાપા પ્રમુખ સ્વામી પોતે આમ નીચા વળ્યા. મને કાનમાં કીધું, બાપા કે શોક સભા ચાલે છે. અમારી સભા આબુધાબીની. અને પછી અમારે જે હરિભક્તન ઘરે જમવા જવાનું હતું, અને જમવા જવાનું હતું, અને તે વખતે બધા 3 જ જવાનું, અને ગાડીઓને અંતર 10 મિનિટ. એટલે બાપાની ગાડી અમારી કદી પહોંચી. બાપા નારાયણચંદ સ્વામીને હું, હરિભક્તની પણ પરિસ્થિતિ એવી નહોતી. મોટા મોટા ફ્લેટ હોય ઊંચા, એમાં રહેતા હતા, અને એમાં એક જ લિફ્ટ હોય, અને લિફ્ટ પણ એકદમ બ્રહ્મરૂપ જેવી, કારણ કે 3 જ માણસો આવી શકે. એટલે કોકને બૂમ પડી કે બાપા આવ્યા છે. એટલે લિફ્ટમાં એક યુવક છે ને ઉપરથી જેટલા માળે હશે એટલા માળે એ લિફ્ટમાં સીધો નીચે ઉતર્યો. અને લિફ્ટમાંથી જેવો નીચે ઉતર્યો એટલે અમે 3 જ હતા અને ડ્રાઈવર. હવે લિફ્ટની અંદર 3 જ જણ જઈ શકે. અમે 3 સંતો, બહુ કપરી પરિસ્થિતિ થાય. સંતોમાં છે ને 3 અઘરું છે, કારણ કે 2 જાય તો 1 રહી જાય, એનો ઉપવાસ પડે. કાં 3 જાય કાં 1 જાય. તમે કદાચ સંતો વિચરણ માટે બોલાવો તો 4 બોલાવા કાં 2. નીકળ આ કોમ્બિનેશન બહુ અઘરું થાય. અને એમાં તો અમે 3 સંતો બેઠા, અને છોકરો બારે નીકળી ગયો. લિફ્ટમાં કોઈ નહીં. કોકે ચાપ દાબી દીધી ઉપરથી. એટલે કયા માળે ઊભું રહેશે એ ખબર નહીં. બાપા કે કયા માળે? કીધું બાપા ખબર જ નથી, આજે જ્યાં ઊભું રહે ત્યાં. હવે જેને ચાપ દાબી હશે, બારણું ખુલ્યું, ત્યારે કોઈ નહીં, કારણ કે બધા હરિભક્તો જે ઉપર હતા, બાપા આયા કે બધા દાદરો ચડીને દાદરો ઉતરી નીચે, ઉપર કુછ બી નહીં. અને અમે ત્યાં આગળ જેવા ઉભા રહ્યા, અને પછી જેવા અમે લિફ્ટની બહાર નીકળ્યા તો કોકે ફરી ચાપ દાબી, તો લિફ્ટ જતું રહ્યું. અમે પાછા મેદાન ઉપર. હું ધીરે રહીને, કારણ કે હું યંગેસ્ટ હતો, એટલે મને લાગ્યું કે આપણે એક બારણું ખખડાવીએ, કોઈ ખોલે તો આપણે પૂછી દઈએ કે બરાબર કે આપણે શશિકાંતભાઈ દેપાલાનું ઘર ક્યાં છે, ખબર તો હોય ને. હું જેવું ખખડાવ, બાપા કે ભાઈ રહેવા દે, કોઈ ગુરખાવાળા નીકળશે તો આપણે છીએ. એટલે હું એકદમ હેપતાઈ ગયો, ગભરાઈ ગયો. અને એમાં અમે ચાલતા ચાલતા નીચે ઉતર્યા. કોક મળે ને મુમુક્ષુ જેમ શોધતા હોય એવી. અને જેવા ઉતર્યા એમાં એક ઘરાણ સ્વામી કયા ખખડાવ. મેં કીધું બાપા કે ખખડાવ. અને જેવું મેં ખખડાવ્યું, તરત જ અંદરથી અવાજ નીકળ્યો કે કોણ? કૃષ્ણ વલ્લભનો અવાજ. એટલે પછી જેવું બારણું ખોલ્યું, મેં કીધું બાપા આપણને ખબર કઈ ના પડે કે આપણા વઘારની વાસ આવતી હતી. સ્વામી મહારાજ તમારા ઘરના વઘારથી પણ તમારું ઘર શોધી લે, ખાલી ગણપતિ નહીં. એટલે ઘરમાં ધ્યાન રાખજો વઘારમાં શું કરો છો એમ. He will understand and he will know. પણ આ વાત કરું કે આ પરિસ્થિતિ આબુધાબીમાં હતી, અને એ પરિસ્થિતિની અંદર બીજે ક્યાંય અમે પધરામણી કે કોઈ જગ્યાએ જઈ શકીએ એમ હતા નહીં. એટલે ન છૂટકે રણમાં ગયા. આવી પરિસ્થિતિની અંદર બાપાને અમે રણમાં લઈ ગયા. અને રણમાં પણ તમને ખબર છે કે કોઈએ ના અનુભવ કર્યો કે ત્યાં મોટા ડ્યુન છે ને, એમાં ગાડી ઊંચે નીચે લઈ જવાની હોય. આ દેખાય છે? કોકવાર કોઈ લાભ લેજો. આ ગાડીઓ બધા ડ્યુન્સની અંદર ઉપર જાય. ઘણી વાર 30 ફૂટ ઊંચું હોય, 40-60 ફૂટ ઊંચા બધા ડ્યુન્સ. એમાં આખી આમ ગાડી ઉપર જાય ને એજ ઉપરથી નીચે આવે, ઉપર જાય ને એજ ઉપરથી નીચે આવે. આ તો સાઈડમાં પ્રસંગ કહી દો. બાપાને અમે રણમાં લઈ ગયા ને તો બાપાની ગાડી છેક ઉપર ગઈ, લગભગ 40-50 ફૂટ ઊંચો ડ્યુન, પણ ચઢી ના શકીને પછી એકદમ પાછી. એટલે પછી બપોરે મેં કીધું બાપા આપની ગાડી પાછી પડી. બાપા કે ના એ તો અમારે જોવું હતું કે આવું કેવું લાગે. એટલે આપણી પાછી પડે તો આપણે કેવી રીતના મદદ કરી શકે. પછી તો ચડી જ ગઈ હતી. પણ એ રણની અંદર જ્યારે અમે બધા બેઠા, ત્યારે એટલો બધો તમે જોવા જઈએ કે વંટોળ, સાયન્સફોન, મોઢું ખુલી ન શકે. આપણે માથે ઓઢીને આવી રીતે આપણે માથું નીચે કરીને બાપાએ આજ માટે ઓરડે ગવડાવી, ગાયું ન ગાયું બધાએ. પછી સ્વામીએ ધૂન શરૂ કરી. આ જો બાપા બધાની આંખો જો, વિવેક સાગર સ્વામી આંખો બંધ કરી દીધી છે, પેલો નાનો છોકરો આંખો બંધ કરી દે છે, બધા માથે ઓઢેલું છે. આ પરિસ્થિતિની અંદર બાપાએ ધૂન કરાવી. સામાન્ય રીતે બાપા ધૂન કરાવતા ને તો આપણા મંદિરનો કામ બાકી હોય, કાંઈક એવું હોય, સંસ્થાના કામ, એની વાત કરે. આમાં તો બાપાએ એકદમ અલગની ધૂન કરાવી. સ્વામીના શબ્દ સાંભળો કે બંને દેશ નજીક આવે, ધર્મો નજીક આવે.
અને અંદરનું વૈમનસ્ય દૂર થાય અને સંવાદિતા સર્જાય, આ ભાવના શબ્દો બાપાએ ત્યાં ગુણ કરાવી. અને તે વખતે મેં જ સ્વામીને કીધું કે બાપા, કે યોગીજી મહારાજ જ્યારે લંડન ગયા 1970માં, ત્યારે યોગી બાપાએ આગ્રહ કર્યો કે ભાઈ મારી ખુરશી નીચે મૂકો, નીચે મૂકો, નીચે મૂકો. તો બધા કે બાપા કેમ? બાપા કે તમને મારે આ જમીનનો ભૂમિનો સ્પર્શ નથી કરવા દેવો. એટલે બધાએ બાપાની ખુરશી નીચે મૂકી, બાપાએ જમીનનો સ્પર્શ કર્યો. એટલે અમે કીધું કે બાપા, કે આપ ચંપલ કાઢી અને આ રેતીનો સ્પર્શ કરો. આ બાપા સ્પર્શ કરી રહ્યા, ઓરિજિનલ પિક્ચર છે. અને તે વખતે બાપાએ પહેલો અંગૂઠો મૂક્યો અને સ્વામી બોલ્યા કે આબુધાબીમાં મંદિર થયું, જ્યાં ધૂન કરવાની શક્તિ નથી અને જ્યાં 3 થી વધારે જવાની પણ કોઈ શક્યતા નથી, ત્યાં સ્વામીએ આબુધાબી મંદિરનો સંકલ્પ કર્યો. અમે તો બધા હસી પડ્યા અને આપણે રેગ્યુલર આનંદ કરતા કે બાપા આબુધાબીમાં એમ કરીને મજાક કરતા અને અમે હસતા. પણ હવે મને લાગે છે કે અત્યારે છેલ્લું હાસ્ય પ્રમુખ સ્વામીનું છે, કારણ કે કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હોય. અને હું આપ સૌને પણ કહું છું, સંતોને પણ કહું છું, મારા માટે પણ, મારા મનને પણ કહું છું કે પ્રમુખ સ્વામીએ આપણને, કે મહંત સ્વામી આપણને જે કાંઈ સહજ રીતે કહ્યું હોય કે લખ્યું હોય, કે જે કાંઈ શબ્દ આપણને અડ્યા હોય, એ બધા જ એકવાર સત્ય થઈને જ રહેવાના છે. એવી દ્રઢતા તમે રાખજો કે એ આપણા સંપ્રદાયનું સત્ય છે. આ આપણે જોવા જોઈએ કે જ્યારે આ બધી વાત થઈ અને એની અંદર જ્યારે બધા આનંદથી કરતા હતા, ત્યારે કોઈની કલ્પનામાં નહોતું કે ત્યાં મંદિર થઈ શકે. પણ આજે જોગાનું જોગ કે જ્યારે એ મંદિર આપણી પાસે નાનું 24x24 એક સ્થાન હતું અને હોલાન્સની અંદર, ત્યાંથી આપણે એક નવો વિલા, એ નવો વિલા આપણે અલ સત્વાની અંદર એ આપણે આપણો વિલા ભાડે કર્યું અને એ વિલાની અંદર એક નાનું મંદિર કરવાનું હતું. અને મને આનંદ આજે એટલે છે કે આખી આની જે શરૂઆત છે એ વિલામાં પ્રતિષ્ઠા કરવા પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી બાપાએ મોકલ્યા. આપણે 2013માં સ્વામી આપણે પ્રતિષ્ઠા કરી હતી આપે, અને સ્વામી એ વિલાની અંદર ત્યાગવલ્લભ સ્વામીએ પ્રતિષ્ઠા કરી. અને તે વખતે એ વિલાની અંદર એક નાનું આપણે સ્વામી કહીએ કે એક પાર્ટીશન હતું. જો આપને ખ્યાલ હોય, આપણે પાર્ટીશન ખસેડતા હતા. આપણા એક હરિભક્તને વિચાર આવ્યો કે હવે આપણે 2 રૂમો છે, હરિભક્તની સંખ્યા વધતી ગઈ છે, તો હવે આપણે પાર્ટીશન શું કરીએ? આપણે ભારતીય છે ને, હા, બોર્ડર્સ દૂર કરીએ ને એમ, તો કે પાર્ટીશન દૂર કરીએ. તેમને બહુ ઉત્સાહમાં એને પાર્ટીશન તોડી નાખ્યું ઘરની અંદર. અને આપણને નોટિસ આવી. આપણને કોઈને ખ્યાલ નહીં કે દુબઈની અંદર એવો કાયદો છે મ્યુનિસિપાલિટીનો કે ઘરની અંદર પણ તમે દિવાલ બદલો ને તોય તમારે મ્યુનિસિપાલિટીની પરમિશન છે. અને આપણે તો આખી બાલ્કની બદલાઈ જાય, બાજુના ઘરની ઉપર આવી જાય બાલ્કની. ઘણાને આવા ફરિયાદ છે. આપણાનું આ હરિભક્તની વાત કરું, અમદાવાદના જ છે. એમને એમના પાડોશી જોડે એટલો બધો ઝઘડો થયો. એમને રાતોરાત મને ફોન કર્યો અને મને કીધું કે સ્વામી ગમે તેમ કરીને છે તમે આ પાડોશી ઉપર છે ને તમે પોલીસ કેસ કરો. મેં કીધું ભાઈ હું એની માટે પોલીસ કેસ મારે શું કરવાનું? તમારો પાડોશી છે શાંતિથી તમે ભજન ભક્તિ કરો ને જોડે રો. એક ના સ્વામી, મેં કીધું પ્રશ્ન શું છે કે એને કૂતરો પાડ્યો છે. તો મેં કીધું શું? એ કે આવીને મારા દરવાજે બગાડી જાય છે, એનો દરવાજો સાફ હોય છે. મેં કીધું પણ એ કૂતરાનો વાંક છે, એનો ક્યાં વાંક છે? એ કે ના, એને ટ્રેન કર્યો છે એવો. પછી મેં કીધું તમે સમજો, આપણે હવે ધીરે ધીરે કૂતરો સમજી જશે કે તમે એને કહેજો કે ત્યાં ના આવે. પણ એ કે ના સ્વામી કે એને એક ઝાડ ઉગાડ્યું છે. મેં કીધું ઝાડ ઉગાડ્યું તો એ કે એમાં મારા રૂમમાં જે સૂર્યનો પ્રકાશ આવતો હતો ને એ ઓછો થઈ ગયો છે. મેં કીધું ઝાડ ક્યાં ઉગાડ્યું છે? તે કે એના ગાર્ડનમાં. તો મેં કીધું પછી તો શું કહું છું? તો મેં કીધું પ્રશ્ન શું છે કે મેં બધા મારા ગાર્ડનમાં જેટલી ડાળીઓ છે બધી કાપી નાખી. ઝાડ આની બાજુ બધું કાપી નાખ્યું, પેલી બાજુનો પેલા અડધું ઝાડ વિચારો. ઝાડનો વાંક શું? મેં કહ્યું હવે પ્રશ્ન શું છે કે આટલા વખતથી તમે સમજૂતી કરી છે, એક હવે તો મોટો પ્રશ્ન શું છે કે મારો લેંગો ઉડીને ત્યાં ગયો તો એને અડધો કાપી મોકલ્યો.
આવો પ્રશ્ન થયો છે એટલે મેં કીધું તમે ઘર બદલી દો તો શાંતિ થશે, તો એને બદલ્યું. પછી 6 મહિના પછી ફજી ફોન આવ્યો, સામે આ પાડોશી પણ ખરાબ છે. હું એ કહેવા માંગુ છું કે આપણા અહીંયા તો ઘણા બધા કાયદાઓ આમ હોય આમ હોય આમ હોય, ત્યાં તો તમે ઘરની અંદર પણ તમે જો દિવાલ બદલો તો તમારે પરવાનગી લેવી પડે. આપણને આ નોટિસ મળી એટલે આપણને લાગ્યું કે હવે આનું શું કરીએ. પૂછીએ કે ભૂલ તો જાણી બૂજીને નથી કરી, તો લેટ્સ ફાઇન્ડ અ વે. એના કારણે પહેલી વખત આપણે કીધું કોઈ રાજા મહારાજોને મળાય, તો પહેલી વખત આપણે શેખને મળવાની હિંમત કરી. અને હું એટલા માટે કહું છું કે એ હિંમત કરી એ પહેલાં આપણે પ્રમુખ સ્વામી મહારાજને હું પૂછવા ગયો હતો પહેલી વાર કે બાપા કે આપણે ત્યાં રાજા મહારાજાઓને મળીએ 2013માં. તો સ્વામી તે વખતે સારંગપુરમાં હતા. તો સ્વામીએ બહુ સહજ રીતે કીધું સ્વામી કે મળવું. બીજું બાપાને પૂછ્યું કે બાપા આપણે રાજા મહારાજાને મળીએ, તો તે વખતે સ્વામી આપણે ખાસ અત્યારે પૂજ્ય યોગીચરણ સ્વામીનો આભાર માનીએ કે એમણે આ ફોટા અને આની વિડીયો પણ યોગીચરણ સ્વામીએ પાડી છે કે બાપા આપણે રાજા મહારાજાઓને મળીએ તો એને આપણે મંદિરની વાત કરવી, તો સ્વામી કે કરવી. બાપાને મેં કીધું કે બાપા આ તો કાયદા બદલાય, રાજાઓ બદલાય અને દેશ જુદો છે, આમાં તો શું કાયમી ન કહેવાય. તો સ્વામી એકદમ હસવા લાગ્યા. સ્વામી કે તું જ કાયમી નથી, આ પૃથ્વી કાયમી નથી. તો શું સ્વામી કે શેની માટે કાયમીની ચિંતા કરે છે? જે વખતે દેશકાળ સારા હોય તો ભગવાનને યાદ કરીને કરવું, આ કર ઉપર ભગવાન જોનાર બેઠા છે. આ પ્રમુખ સ્વામી મહારાજે જે આશીર્વાદ આપ્યા છે, આટલા બધા આશીર્વાદ સ્વામી આપ્યા કે તમારે મળવું. એટલે તે વખતે પહેલી વાર જ્યારે શેખની મજલિસમાં અમે જવાનો વિચાર કર્યો ત્યારે કોઈ પણ આપણા હરિભક્ત આપણી સાથે આવ્યા નથી. એવું નથી ને નહોતું આવું, પણ કોઈને ખબર નથી કે કઈ રીતે પહેલી જ વાર ભગવાતાની સંતોને મળતા હોય તો શું રિએક્શન આવશે, શું થશે, એમાં પરિસ્થિતિ શું સર્જાશે. ઇટ વોઝ કમ્પ્લીટલી અનનોન ટેરેટરી અને નોબડી હેડ ડન ઇટ બિફોર. હવે આ પરિસ્થિતિની અંદર અમે 2 સંતો જ્યારે અમે મજલિસમાં ગયા કોઈ અપોઇન્ટમેન્ટ વગર, આ દેખાય છે 50 શેખો બેઠા છે અને અમે 2 સંતો, એક સંત આ બાજુ સાઈડમાં બેઠા છે અને કોઈ જ હરિભક્ત અમારે તે વખતે ભેગા નહોતા. અને તે વખતે જ્યારે આ મજલિસની અંદર અમે વાતો કરી, પહેલો તો હજુ તો રાજા સાહેબ આવે એ પહેલા અમને પ્રશ્ન પૂછ્યો કે તમારા આ કપડાં કેમ ઓરેન્જ છે? કોઈને પૂછ્યું ના હોય આવી રીતના, કે એમને આશ્ચર્ય થયું કે આ કપડાં કેમ ઓરેન્જ છે. એટલે બહુ તે વખતે જે જવાબ સૂચવે જવાબ કીધું છે. આ કંઈ શાસ્ત્રોક્ત જવાબ છે હું કહેતો નથી, પણ આ એક ત્યાગનો એક આપણે ભોગ આપ્યો છે, એનો આ એક ત્યાગનો એક રંગ છે. પણ આપણે કીધું કે વી આર હિન્દુઝ એન્ડ વેન વી ડાય વી આર નોટ બેરીડ, વી આર ક્રિમેટેડ and the color of the fire that consumes our body is either yellow, orange or red. આ અગ્નિનો રંગ છે. This reminds us that we are dying every day, every hour, every minute, every second. So to do as much good as you can, to as many people as you can, in as many ways as you can, as long as you can. આ એક સાધુઓનું પણ છે. અમે બધાનું હિત કરી શકીએ કારણ કે આપણી પાસે સમય નથી. ગમે ત્યારે આપણે ધામમાં જે એ વાત હકીકતી બધા રાજી થયા. આગળ ઉપર પછી પૂછ્યું કે કેમ આવ્યા અને એ બધી ચર્ચાઓ તો લાંબી થઈ. એમાં જ્યારે શેખ પોતે આવ્યા ત્યારે આ બધી વાત એ લોકોએ અરબીકની અંદર પણ સાહેબને કરી. તો શેખે અમને પૂછ્યું કે તમે કેમ આવ્યા છો? એટલે સાચી સત્યતા અને પ્રામાણિકપણે મેં કીધું કે આવો એક પીલા અમને કોઈને ખ્યાલ નહોતું. અમારે એક હરિભક્તથી આવી એક નાની ભૂલ થઈ છે અને ત્યાં રેઝિડેન્શિયલ એરિયા છે, એની અંદર અમે આ ધાર્મિક સભા કરી હતી. તો હવે આ લીલાનો અમારે શું કરવું? પહેલું વાક્ય એમને કીધું કે યુ આર ઓનેસ્ટ, તમે પ્રામાણિક છો. અને આ પહેલી વાર અમારી મજલિસની અંદર કોઈએ આટલી સત્યતાથી વાત કરી છે, તો આજથી તમારો વિલા લીગલ. આજથી એમ કેવી રીતના બની શકે?
પણ સત્યની એક તાકાત છે. પ્રમુખ સ્વામીએ વારંવાર અમને કહ્યું છે કે જેટલું તમે સત્ય બોલશો, સત્ય જીવશો, એટલી જ તમારી અંતરની અંદર સત ઊભું થાય છે અને તમારી પણ વાત સ્વીકૃત થાય છે. જેમ મોટો માણસ હોય ને એને સત્યની વેલ્યુ વધારે હોય છે, કારણ કે એની પાસે સમય નથી બધાની તપાસ કરવાની. તે બિલીવ યુ. અને આ જે સત્યના આધારે ટ્રુથ, ટ્રાન્સપેરન્સી અને ટ્રસ્ટ ઉપર રાખવા મંદિર થયું છે કે જેટલી આપણે રજૂઆત કરી છે બધી સાચી છે. જ્યારે આપણને કહ્યું કે તમે રાજાઓમાં ઉપર તમે પત્ર લખો અને કહો કે આપણે મંદિર માટે જગા જોઈએ છે, તો કેટલાય આપણને કહ્યું કે તમે મંદિર કરશો તો કદાચ નહીં મળે, એમાં મૂર્તિઓ હોય, આ છે, તમે યુથ સેન્ટર કરો, કમ્યુનિટી સેન્ટર કરો, આ બધી વાત કરો. પ્રમુખ સ્વામીએ વારંવાર વાત કરી હતી કે આપણે સાચું લખવું જે દિલમાં છે એના આધારે આ બધી વાત કરી છે. પણ આશ્ચર્ય તો મોટું એ હું આપને કહું છું કે કોઈ અમને કહેતો હોય કે સ્વામી તમે બહુ બુદ્ધિથી વિચારીને બધું કામ કર્યું છે, એવું નથી. કે અમે તો એટલા બધા નાઈવ હતા. નાઈવ એટલે આપણે કહીએ ને છોકરમત કહેવાય આપણી, કે અમે દુબઈમાં આપણો વિલા અને ગયા હતા અબુધાબીના રાજાઓ પાસે. તમે અમદાવાદમાં જમીન માટે તામિલનાડુના ચીફ મિનિસ્ટર પાસે જાઓ ને એવું છે. તોય ઉદાર થઈને અમારી માંગણી દુબઈની હતી, પણ જમીન અબુધાબીમાં મળી, કારણ કે પ્રમુખ સ્વામીએ સંકલ્પ કર્યો હતો કે અબુધાબીમાં મળી. તમે મારો કાગળ જુઓ. The original letter is કે can we have a piece of land for a Hindu temple in Dubai? અને છતાં પણ રાજાના મનમાં પ્રવેશ કોણે કર્યો હશે તો વિચાર કરો. તમારા મારી તાકાત નથી. વાત તો આપણે બધી કરી શકીએ, પણ કોઈના અંતરમાં ઠરે અને એનો સાક્ષી કબૂલ કરે, એ વાત ભગવાન અને સંતની જ તાકાત દરીનાની છે. નોટ યુ એન્ડ માઇન્ડ. આ વાત હું એટલા માટે આગ્રહપૂર્વક કરું છું કે આપણને ખબર પડે. અને હવે મારે કેવું છે કે એ વિશ્વાસ અને ટ્રસ્ટ અને પ્રેમના કારણે ફરીવાર એક મજલિસની અંદર અમે એક જ બેઠા છે. તમે દ્રશ્ય જુઓ કે સંતો, એક સંત છે અને 50 શેખો છે, અને થોડા વર્ષો પછી એ જ મજલિસનું તમે દ્રશ્ય જુઓ. એટલા પ્રેમથી સંતોને બોલાવ્યા છે અને મહંત સ્વામીને રાષ્ટ્રીય મહેમાન તરીકે મહંત સ્વામીનું આગમન કર્યું છે. આ વાત મારે એ કરવી છે કે આ ભગવાન અને સંતના ઐશ્વર્યનો પ્રતાપ છે. આ કોઈ ગોઠવણથી થતું નથી. એકબીજાના હૃદય સુધી પહોંચવું ને, એ તો તમે તો કેટલા વર્ષોથી લગ્ન થઈને પણ બેઠા છો. એકબીજાના હૃદય સુધી પહોંચવું એ તો બહુ મોટી ચેલેન્જ છે. પણ આ બાજુ અન્ય દેશ, અન્ય ધર્મ અને સૌના હૃદય સુધી ભગવાન અને સંત પહોંચી શકે છે, એ આપણી ભૂમિકા નથી. આગળ ઉપર તમે જોવા જાઓ કે આ બધી વાત થઈ, મંદિરની વાત થઈ, મંદિરનો આપણે કાગળ લખ્યો, તો મંદિર કેવું કરવું એ મોટો પ્રશ્ન હતો અને બધા મૂંઝાતા હતા. આપણા મનમાં એવું હતું કે આપણે હરિમંદિર જેવું મંદિર કરીએ કે બહારથી આબુધાબીના જે કોઠા એના અંદર મંદિર હોય એટલે કોઈની નજરે ન ચડીએ. અને તે વખતે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે કીધું કે આપણે છે ને રાજાની સાથે જ ભેગા બેસીને આપણે ચર્ચા કરશું. એટલે અમને એમ હતું કે એક રૂમની અંદર રાજા સાહેબ, પ્રાઇમ મિનિસ્ટર સાહેબ અમે બેસશું અને પછી આપણે ફોટા દેખાડશું કે આપણે શિખરબદ્ધ મંદિર કરીએ કે સાદું મંદિર કરીએ. આ પ્રશ્ન હતો. પણ એવું ભગવાનની કરવું હશે કે 2018ની અંદર જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ ત્યાં પધાર્યા ત્યારે પહેલી વાર હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન રાજા સાહેબ, એમણે પોતાનો મહેલ કસરલ વતન પહેલી વાર કોઈની માટે ખુલ્લો મૂક્યો. દે જોઈ લો મહેલ, પધરામણી કરજો બધા. અને આ મહેલની અંદર એટલું સોનું છે કે તમારી ને મારી કલ્પનામાં ન બેસે. આ મહેલનું ઉદ્ઘાટન ખોલ્યો અને એમને પ્રાઇમ મિનિસ્ટરનું વેલકમ કરવાનું હતું. ત્યાં જ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ અને બધાએ કીધું કે આપણે રાજાને પૂછશું. હવે 1000થી વધારે મોટા ડેલિગેટ્સ, હજારો કરોડોના કરારો થતા હોય, એની અંદર ઈશ્વર સ્વામીને અમે 2 સંતોને આમંત્રણ હતું. એટલે હું તો બહુ મૂંઝાતો હતો, મળાશે નહીં મળાય, શું થશે.
વાતચીત થશે, કેવી રીતના થશે, આટલા બધા માણસો હોય. અને અમને પ્રોટોકોલવાળાએ સ્ટ્રિક્ટ કર્યું હતું કે તમે અહીંયા આવીને બેઠા છો પણ કોઈએ રાજા અને પ્રાઇમ મિનિસ્ટર પાસે જવાનું નથી. 50 ફૂટ દૂર જ તમારું કદાચ નામ બોલાય તો 50 ફૂટ દૂર ઊભું રહેવાનું. તમારું ઇન્ટ્રોડક્શન થશે પણ તમારે પાછું સીટ ઉપર બેસી જવાનું. સમીપ દર્શન, આ તો સોરી દૂરદર્શન, સમીપ નહીં, હા દૂરદર્શન. તો ત્યાંથી જ તમારે કરવાનું. અને અમે જોયું અમારા આગળ મોટા મોટા માનધાતાઓ, જાયન્ટ બિઝનેસમેન, દેશના પ્રતિનિધિઓ બધા 50 ફૂટ દૂર ઊભા રહે, ત્યાં સહીઓ કરીને જાય. એટલે અમારે પણ એ જ લાઈનમાં હતા. આપણે બીજું શું કરવાનું? અને આપણી જાહેરાત થઈ કે આવી રીતના બે સંતો આવી રીતના અહીંયા આગળ વિશિષ્ટ રજૂઆત કરી છે. એ પ્રમાણે બે દેશની વચ્ચે એવી જાહેરાત થઈને જેવા અમે નજીક આવ્યા ને, કોણ જાણે મોદી સાહેબ બાહોશ છે જ. એમને બધાની હાજરીમાં રાજાના મહેલમાં સંતોને જોઈને બે હાથ ઊંચા કરીને કહે જય સ્વામિનારાયણ. એટલે પેલા લોકોને લાગ્યું કે આ લોકોને બોલાવ્યા, અમે જતા રહ્યા. અમે તો વગેરે વગેરેમાં ગયા છે, અમારી કોઈ પહોંચ નથી. આ વગેરે વગેરેમાં ગયા છે. અને ગયા અને પછી રાજાને અમે આપ્યું. પહેલા એવું હતું આ બધું લઈ એના પ્રોટોકોલ વાળા લઈ જાય, એ લોકો આપે, અમારે તો જવાનું હતું જ નહીં. આપ્યું અને એમને બે દ્રશ્યો દેખાડ્યા કે કેવું મંદિર કરવું આજો. અને બે મંદિરના દ્રશ્યો દેખાડ્યા કે આપણે આવું શાંતિથી જુઓ કે બહારથી ઢાંકેલું હોય, ઉપર પતરાનો, હા બોલો મોટેથી, શેડ હોય. આ આપ્યું. અને બીજું શિખરબદ્ધ મંદિર. અને રાજીપે રાજાએ કીધું કે મંદિર હોય તો મંદિર જેવું જ દેખાવું જોઈએ. મારી દ્રષ્ટિએ કે આપણે શેખ મોહમ્મદને જેટલા આપણે તાલીઓથી વધારે એટલા ઓછા છે. એની ઉદારતા કહેવાય, એની ઉદારતા કહેવાય કે ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી આવું શિખરબદ્ધ મંદિર રાજી ખુશીથી અપનાવે. અને પછી તે વખતે એમને મને કહ્યું બધાની હાજરીમાં, મેં બધી જ વાત કરી કે આ શિખરબદ્ધ મંદિર છે, એમાં મૂર્તિઓ આવશે, પશુ પંખીઓ આવશે, કોતરણીઓ આવશે. બાપાએ કીધું હતું ને બધું સત્યતાથી વાત કરવાની. આ બધું આવશે. તો એમને કીધું કે આઈ વિલ કમ, માય ચિલ્ડ્રન વિલ કમ એન્ડ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન વિલ કમ. વોટ અ વે ટુ રિસ્પેક્ટ આવર વેઝ. એટલા બધા પ્રેમથી. પછી એમના પોતાના ભાઈને એમને અક્ષરધામ દિલ્હી મોકલ્યા. બધું જોયું, બધા આવ્યા, એ બધું જ કર્યું. પણ મારે એક વાત એ કરવી છે કે આ જમીન તે વખતે આપણને 2.5 એકર. પછી આગળ ઉપર અધિકારીઓને રજૂઆત કરતા તે લોકોને લાગ્યું કે આ લોકો તો બહુ અદભુત મંદિર કરી શકે એમ છે, એની 5 એકર. પછી 13.5 એકર. અને પછી પાર્કિંગ ક્યાં કરશો એવું આપણે પૂછ્યું. અમે કીધું કે અમે જમીન નીચે બેઝમેન્ટમાં. કે ના 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 ના, આ તમારું મંદિરની હદ પૂરી થાય અને જ્યાં રસ્તો શરૂ થાય ત્યાંથી જેટલી જગ્યા તમને દેખાય એ બધી જ પાર્કિંગ. 27 આગળ બધા આવજો ખાલી અને ગાડીઓ લઈને આવજો. આ 27 એકર જગ્યા એ BAPS મંદિર માટે, જ્યાં સુધી આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી. આ 99 વર્ષના ભાડા પટ્ટે નથી એ મારે કહેવું. આ તમે વિચાર કરો, એટલા પ્રેમથી આપણને આ જગ્યા આપી. અને આગળ ઉપર જે અધિકારીઓને આપણે મળ્યા, બધા પાસે ગયા, એ બધાના અંતરની અંદર એક જ ભાવના, અહીંયા પૂરું નથી થયું. જેટલા આપણા બધા પથ્થરો આવ્યા કે બધા પથ્થરોને કસ્ટમ્સ ડ્યુટી માફ, પોર્ટ હેન્ડલિંગ ચાર્જીસ માફ. અને આગળ ઉપર હું વાત કરું કે આપણને પાર્કિંગ તો બનાવી દીધું, બધી જ રીતે એ લોકોએ આપણને સહકાર આપ્યો છે. પણ હવે કહેવામાં વાંધો નથી કે લાઈફ ટાઈમ વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી ફ્રી. આટલો બધો સાથ સહકાર, પ્રેમ, સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ્સ ઊભા કર્યા. અત્યાર સુધી જેટલા નાના મોટા ધાર્મિક સ્થાનો આબુધાબીમાં હતા એ રાજાની રહેમ નજર રીતે ચાલતા. આપણે જ્યારે રજૂઆત કરી ત્યારે એમને કીધું કે સ્વામી, કીધું અમને તમે લાઇસન્સ આપો કે કાગળ આપો, કારણ કે અમારે આંતરરાષ્ટ્રીય કક્ષામાં પણ લોકોને વિશ્વાસમાં લેવા પડે કે આ મંદિર છે, જ્યાં BAPSનું છે, આ છે, તે છે.
એમણે કીધું કે અહીંયા બધા જ ઘણા બધા ચર્ચો છે. 1960ની સાલથી ચર્ચ છે. બ્રિટિશનું રાજ્ય હતું અને ચર્ચો છે, પણ બધાને એવું લાયસન્સ જેવું કાંઈ છે નહીં. તો મેં કીધું એવું કરો તો સારું. તો આપણા માટે એના કારણે આખા તમામ ધાર્મિક સ્થાનો માટે લોકોએ સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ ઊભો કર્યો, ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિટી ડેવલપમેન્ટ. ડૉક્ટર મુઘેરને એને ચેરમેન કર્યા. અને આપને જાણીને આનંદ થશે, એક દિવસ એવો એમણે રચ્યો જેમાં 18 ધાર્મિક સ્થાનોને લાયસન્સ આપ્યા. એમાં 17 ચર્ચ, એક BAPS હિન્દુ મંદિર અને 18માં નીચે વંચાય તો વંચાશે કે 18માં 001 લાયસન્સ નંબર એ BAPS હિન્દુ મંદિરને આપ્યો. આપણો તો 18મો નંબર હોવો જોઈએ. પણ જ્યારે આ લાયસન્સ આપ્યું ત્યારે બધાની વચ્ચે બધાને ભેગા કરીને એમણે એક ફોટો પડાવ્યો. આ તમને એક ફોટો દેખાડીએ છે. એક ફોટો જે છે વચમાં, જે ઉપર ફોટો તમને દેખાશે કે છેક ડાબી બાજુ તમને પૂજ્ય અક્ષરાતીત સ્વામી દેખાશે. દેખાય છે ખૂણામાં પેલા ભૂરા રંગના કોટવાળાની બાજુમાં? તો ત્યાં અમે બે સંતો ઊભા હતા. કારણ કે આપણને ચિંતા હતી કદાચ આપણી મર્યાદા સચવાય કે નહીં, આમ કે એ લોકોને બધી ખબર હતી. પણ પછી એ લોકોએ જાહેરાત કરીને મને વચમાં મૂક્યો. અને જે મારી બાજુમાં એક પાદરી છે ને એક બાજુ એક આરબ છે, જે ડૉક્ટર મુગીર, જે તમામ ધાર્મિક સ્થાનના વડા કહેવાય, એમણે માઇક લઈને જાહેરાત કરી આ બધા પાદરીઓને કે ઇટ ઇઝ બીકોઝ ઓફ આ સ્વામીના કારણે તમને બધાને લાયસન્સ મળ્યું છે. That is why we have named it 001. આ મારે વાત એટલા માટે કરવી છે કે આપણને એ માને છે કે આપણે ધાર્મિક વાતો એટલી પદ્ધતિસર, એવી રીતે આપણા ધર્મની અંદર વાત લખેલી છે, એટલી બધી ઊંડી અસર ત્યાંના રાજાઓ મહારાજાઓને થઈ છે. આગળ ઉપર તમે જુઓ કે લાયસન્સ તો મળ્યું, મંદિરનું કામ શરૂ કરતા હતા. બધાને આ વાત ખબર જ છે કે તમારે રેતીની અંદર, હવે 10 મિનિટમાં આપણે પૂરું કરીએ, કે રેતીની અંદર તમારે બાંધકામ કરવું હોય તો પાઇલિંગ કરવું પડે. અને બધાએ આપણને કીધું કે લગભગ 90 ફૂટ ઊંડી પાઇલિંગ કરવી પડે. અને બીજી વાત એ હતી કે આ ખર્ચો એટલો બધો થાય કે તમે બેઝમેન્ટ કે કશું કરી જ ન શકો. પણ જ્યારે જીઓફિઝિકલ સર્વે કરવામાં આવ્યો, આમાં હું એ કહેવા માંગુ છું, ભગવાનની દયા છે, જીઓફિઝિકલ સર્વે કરવામાં આવ્યો તે વખતે બધાના આશ્ચર્ય વચ્ચે બધી જ જગ્યાએ રેતી જ હતી. આપણું જ્યાં મંદિર બનવાનું હતું ત્યાં ખાલી 3 ફૂટ નીચે, 1 જ મીટર નીચે 20 મીટર જાડો પથ્થરની શિલા નીકળી, એના ઉપર આપણું મંદિર છે. આ જો આ શિલા, એક જગ્યાએ આપણે પાઇલિંગ કરવું નથી પડ્યું. ખાલી 3 ફૂટ જ ખોદીને આપણને પથ્થરની શિલા નીકળી. આપણે બહુ જ મોટા એક ફાઉન્ડેશન એક્સપર્ટ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર ડૉક્ટર કોંગે એમને ફોન કરીને કીધું કે સ્વામી, કે ધીસ મંદિર ઇઝ લાઈક અ પિજન ઓન એન એલિફન્ટ્સ બેક. હાથીના ઉપર એક કબૂતર બેઠું હોય એટલું બધું સ્થિર તમારું આ મંદિર છે. એવી જગ્યા આપણને પ્રાપ્ત થઈ. અત્યારે ખલીફા યુનિવર્સિટીની 2 બહેનો BAPS હિન્દુ મંદિરના ફાઉન્ડેશન ઉપર PhD કરે છે. વાય? તેની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂક્યા છે, જે કામ કર્યું, આ બધું જ તમને જોવા મળશે કે બધું જુદી રીતે કરીએ છીએ. બીજો એક ચમત્કાર જો ગણવો હોય તો ગણી શકાય કે આ પથ્થર કોને મૂક્યો? તમે કે આપણે તો મૂક્યો નથી. જમીન તો અમે સિલેક્ટ કરી નથી, જ્યાં આંગળી મૂકી ત્યાં મળી છે. તો એની અંદર પથ્થર નીકળવો એ કોણ મૂકી શકે? બીજું, રેતી લાવવી એક બહુ મોટી ચેલેન્જ છે. કારણ કે આજુબાજુની રેતી અને રેતાળ ભૂમિની અંદર જ્યાં ઓઇલ નીકળતું હોય ને, ત્યાં સલ્ફર અને ક્લોરીન વાળી રેતી હોય, અને તે કન્સ્ટ્રક્શનમાં ના વાપરી શકે. જોગાનું જોગ અમને વિચાર આવે કે ભાઈ આપણે આ રેતીનું તમે એનાલિસિસ તો કરો. બધા કે સ્વામી કરાય જ નહીં એનાલિસિસ. આબુ ધાબી એટલે તેલનો કૂવો કહેવાય, ત્યાં હોય જ નહીં. છતાં પણ સૌના આશ્ચર્ય વચ્ચે જ્યારે રેતીનું એનાલિસિસ કર્યું, ત્યારે એ જ બાજુની જમીનની રેતી એ કમ્પ્લીટ સલ્ફર અને ક્લોરીન ફ્રી. આપણે એક બેગ પણ રેતીની બહારેથી લાવવી પડી નથી. ઘરનું ઘરમાં જ આપણે કરી શક્યા છે. એવું કોને આપણે? અને જેમ મહંત સ્વામીએ વાત કરી હતી, પત્રમાં લખ્યું છે કે તમને સાથ સહકાર સૌનો પ્રાપ્ત થશે. ધાર્યું નહીં હોય ત્યાંથી તમને સાથ સહકાર પ્રાપ્ત થશે, અને તમારી કલ્પનામાં નહીં હોય ત્યાંથી સાથ સહકાર પ્રાપ્ત થશે.
આ પ્રસંગ એટલા માટે કહું છું કે આપણને એમ ખબર પડે કે ઘણીવાર આપણને લાગે કે ભૂલ કરી, પણ ભગવાન છે ને આપણી માટે એ સાચું કરી દેતા હોય છે. કે લગભગ આઈ થિંક ઇટ વોઝ ઇન 2020 અને અમારે તાત્કાલિક ત્યાં આગળ છે ને ઉદયપુરમાં હિન્દુસ્તાન ઝિંકમાં પ્રવચન કરવા જવાનું થયું. વેદાંત ગ્રુપ કરીને છે એમાં ત્યાં પ્રવચન કરવા જવાનું હતું. પાછું અમદાવાદ તાત્કાલિક આવવાનું તો બહુ મોટું ઇવેન્ટ હતું. હવે એ ગ્રુપ બહુ મોટું છે. એમને કીધું કે સ્વામી તમે અમારે ત્યાં પ્રવચન કરો, પછી અમારું તમને છે ને હેલિકોપ્ટર તમને અમદાવાદ મૂકી જશે. તો ફાઇન હશે કે ચાલો આપણે તમે આ વ્યવસ્થા કરજો. પણ એ જ્યારે હેલિકોપ્ટરમાં અમે બેસતા હતા તે અમને વિચાર આવ્યો કે આપણે છે ને ડુંગરપુર, સાગવાડા અને બધી જગા છે, આપણે ત્યાં પથ્થરનું કામ ચાલે છે BAPS સિદ્ધુ મંદિરનું. તો જો આ હેલિકોપ્ટર ત્યાંથી જ પસાર તો 2 મિનિટ ત્યાં ઊભા રહી અને આપણે બધા કારીગરોને મળી અને પછી જઈએ. વચમાં વિચાર આવ્યો છે. આ તો કે એવું નથી કે ચાલો પેલી ટેક્સી હોય ઊભી રાખી દો અહીંયા ઉતરો, એવું નહીં, બધી પરવાનગીઓ લેવી પડે. એટલે પાયલોટ પણ સારા હતા, એમને ત્યાં આગળ કલેક્ટરને બધી પરવાનગીઓ લીધી કે ભાઈ આગળ તમારે આગળ તમારે જમીન હોય તો ત્યાં ઉતરે. તે વખતે પાયલોટની ભૂલ થઈ. જે હેલિપેડમાં ગાલિયાકોટમાં અમારે ઉતારવાનું હતું એની બદલે એક ત્યાં ગાલિયાકોટમાં બહુ જ મોટી એક દરગાહ છે, બહુ ફેમસ છે, પવિત્ર છે. એ દરગાહની અંદર હેલિકોપ્ટર ઉતર્યું, બરાબર. અને ત્યાં અમારા સૌના આશ્ચર્ય વચ્ચે ઘણા બધા મુસલમાન ભાઈઓ બધા હાર લઈને ઉભા હતા. નહીં આશ્ચર્ય થયું કે આ કેવી રીતના એમને હેલિકોપ્ટર આવતા જોયું છે ને કે આપણી દરગાહમાં આવે છે અને નક્કી કોઈ હશે મહાન માણસ. આ તો અમે જતા, એમને ક્યાં ખબર હતી કે અમે જતા. એટલે અમે જેવા ત્યાં ઉતર્યા તો બધા હાર લઈને આવ્યા. અને જો અમારું આ જે ઉતર્યું અને બધા હાર લઈ અને બહુ જ પ્રેમથી બધાએ અમને હાર પહેરાવ્યા. અમે ત્યાં દરગાહની અંદર પણ દર્શન કરવા ગયા અને ત્યાં બધાને મળી. કારણ કે પછી હેલિકોપ્ટર પછી ઓછી ગાડી છે કે તમે પૈડા ફેરીને બીજે લઈ જાઓ, ત્યાં જ પડ્યું રહે ને. અમે કીધું કે અમે કલાકમાં ત્યાં જઈને આવીએ છીએ બાજુમાં, અને ત્યાં આગળ બધા કારીગરોને મળીને અમે પાછા ગયા. હવે આ પ્રસંગ તો અમે ભૂલી ગયા સંપૂર્ણ. અને આ થયું તો આટલી જ વાત છે. પણ જ્યારે એક્સપો 2020 આવ્યો અને દુબઈની અંદર એક્સપોમાં આપણને જગા મળી, પહેલી જ વાર કોઈ ધાર્મિક સંકુલને એક્સપોમાં જગા મળતી હતી. એમાં આપણે એક 3D મોડલ બનાવવાની વાત હતી. તો 3D મોડલ બનાવવા માટે એક મુસલમાન ભાઈ બહુ જ સારા અને પવિત્ર, તો એમને ત્યાં અમે ગયા, મુફદ અલીભાઈ. એમને ત્યાં અમે ગયા અને અમને કીધું કે આવું એક અમારે તાત્કાલિક એક આરપાર ટ્રાન્સપરન્ટ મોડલ બનાવવું છે, તો તમે અમને બનાવી શકો? કે 3D પ્રિન્ટિંગ રોબોટમાં પ્રિન્ટ થાય, મોંઘું બહુ જ અઘરું અને બહુ જ વાર લાગે. તો એમને કીધું કે હા સ્વામી હું તમને બનાવી દઉં, પણ મને આટલો સમય લાગશે, નામ છે તેમ છે, આટલું બધું મારે એક્સપોર્ટ ઉપર બીજું કામ છે. એમાં પછી અમે વાત કરતા હતા તો મેં કીધું કે આ જે મંદિરનું કામ થાય છે બધું, તો ત્યાં આગળ સાગવાડા, ડુંગરપુર એવી બધી જગ્યાએ થાય છે. તો કે સ્વામી એની બાજુમાં જ અમારું એક બહુ પવિત્ર ગામ છે ગાલિયાકોટ. તો મેં કહ્યું આવું ગાલિયાકોટમાં અમારું હેલિકોપ્ટર એકવાર ઉતરી ગયું હતું. એ કે સ્વામી એ તમે હતા? એવું કેમ? એ કે મારા પિતાએ જ તમને હાર પહેરાવ્યો હતો. અરે એને સીધો મને ફોટો દેખાડ્યો. એ કે સ્વામી મારા પિતાશ્રીએ જ તમને હાર પહેરાવ્યો હતો. મેં કીધું એવું ખરેખર? એટલે એમના પિતાને નથી તો ફોન કર્યો. એ કે તમે બાપુજી તમે મને વાત કરતા હતા કે આવી રીતના કે એકદમ અચાનક એક હેલિકોપ્ટર આવ્યું હતું, એમાં 2-3 સંતો નીકળ્યા હતા અને આ છે તે છે. કે હા એક સંત મારે ત્યાં આવ્યો છે. કે બેટા એ સંત આવ્યા હોય તો એ જે કે તું કરી દે, એ આપણા તરફથી સેવા હોય. એક્સપોર્ટ ઉપર એમને સેવા કરી. પછી આપણને લાગ્યું કે આપણે મંદિરનું સારું મોડલ બનાવવું જોઈએ. એટલે જ્યારે 50 એમ્બેસેડર્સ આવવાના હતા ત્યારે આપણે આ મોડલ બનાવવાની વાત હતી. ત્યારે આપણે એમને વાત કરી, ત્યારે એમના માતુશ્રી એને કીધું કે બેટા આ મંદિરનું કામ છે, એને બિલ ન પાય, તારે સેવા કરવી જોઈએ. પણ ક્લાઇમેક્સ જ્યારે મહંત સ્વામી સુધી આ વાત પહોંચીને ત્યારે મહંત સ્વામી બોલ્યા. મહંત સ્વામી કે આ બાઉદીન જેવો પ્રસંગ છે. અને મહંત સ્વામીનું બોલેલું વેણ કેટલું સત્ય થાય છે કે જ્યારે આખું આપણું મંદિર, એ મંદિરમાં આગમન કરતી જે દિવાલ જે 4.5 મીટરથી લઈ અને 45 મીટર પહોળી દિવાલ, એ લોંગેસ્ટ
3D printed wall in the whole of the UAE. મશીનથી રોબોટથી જો આ દિવાલ જુઓ બધા, આ મંદિરની સાઈઝ જુઓ અને આખી આ દિવાલ જેની અંદર દુનિયાના આઇકોનિક બધા બિલ્ડિંગ્સ એમાં સમાઈ ગયા છે. તો આ દિવાલનું કામ જ્યારે આપણે કરવું હતું ત્યારે ફરીવાર આપણે મુફદ્દલ અલીભાઈ પાસે ગયા. એ કહે કે સ્વામી, મારી પાસે તો એવી કલ્પના, તાકાત, શક્તિ જ નથી, એવું મારી પાસે કોઈ પણ એવી આર્થિક જોગવાઈ જ નથી કે હું આખી આ દિવાલ કરીશું. મેં કહ્યું, અમે પૈસા આપશું, પણ તમે આ દિવાલ કરી શકો. તો છેક ટર્કીથી એન્જિનિયર્સ બોલાવ્યા, મશીન ટર્કીથી લાવ્યા અને આખા બોરી સમાજ આપણી પડખે ઉભા રહી આખી દિવાલ આપણને સેવામાં કરી દીધી. મહાન સ્વામીના શબ્દો યાદ કરો કે બાપુજી જેવા ભક્ત બનશે સેવા. અને તમે જોઈ શકો કે એક એક શબ્દ તમે કલ્પના ના કરી હોય ને ત્યાંથી તમને સાથ સહકાર પ્રાપ્ત થાય. પણ વિચાર તો કહો કે બરાબર 50 એમ્બેસેડર આવ્યા, બધા જુદી જુદી રીતે બધા ભાવના હોય, પણ આપને હું જાહેરાત કરું છું કે બધાની મદદ આપણને મળી નથી, શક્ય નથી, કારણ કે આપણી એવી ક્ષમતા નથી. પણ આપણને અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટનો પણ ફોન આવ્યો હતો કે આવું તમે જો મંદિર કરતા હોય તો સફેદ માર્બલ અમે અફઘાનિસ્તાનનો સંગમરમર માર્બલ અમે મોકલીશું. ભાવના જુઓ, ત્યાંથી પથ્થર કેમનો કાઢવો ને લઈ આવો એ આપણી તાકાત જ નથી, પણ ભાવના જુઓ. મોરોક્કોના પ્રેસિડેન્ટ રાજા કિંગ મોહમ્મદ V એને પત્ર લખ્યો કે આપની ઈચ્છા હોય તો મોરોક્કોની અંદર અમે એક ડિપ્લોમેટિક એરિયાની અંદર અમે 5 એકર જગ્યા આરક્ષિત રાખી છે, તમે આવીને મંદિર બનાવો. રશિયાથી મોસ્કોથી પણ આપણને સંદેશો મળ્યો. ફ્રોમ એવરી ડિફરન્ટ પ્લેસથી પીપલના મનમાં એમ છે કે આ મંદિર થાય છે એ કેવળ એક સ્વામિનારાયણનું નહીં, એક હિન્દુ ધર્મનું નહીં, એક માનવતાનું. મધ્યમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ છે, પણ અક્ષર પુરુષોત્તમ એટલે જ સર્વ જીવ હિતાવહ. મહારાજે શિક્ષાપત્રીમાં શું લખ્યું છે? નોટ ઓનલી સ્વામિનારાયણ. વિચાર કરજો, શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે શું લખ્યું છે કે સર્વ જીવ હિતાવહ. ખરેખર વૈશ્વિક છે આપણી વાતો, ખરેખર આખા વિશ્વને આપણે એક સમાવી લઈએ છીએ. આપણી નિષ્ઠા જ એ સાચી છે. તો વાત શું કરવી કે બધાએ વાત કરીને એમાં આપણા મનમાં એવું હતું કે જ્યાં મહંત સ્વામી એક ઝાડ રોપે અને એ ઝાડ એવું હોય કે વડનું ઝાડ, આખા યુએઈમાં વડનું ઝાડ નથી, લીમડા છે, ખીજડા છે, બધા જ ઝાડો છે, પણ વડનું નથી. આપણા મનમાં તો આપણે વડનું ઝાડ લાવીએ તો લાવીએ ક્યાંથી? તો કોકે અમને કીધું હતું કે સ્વામી આપણે અશોક વાટિકામાંથી જો લાવીએ, સીતાજી જ્યાં બેસતા, સીતાજીએ જ્યાં પ્રાર્થના કરી છે અને જ્યાં એમની પતિવ્રતાની ભક્તિ, જ્યાં એમની આપણે એની સાક્ષી છે એવી ભૂમિકામાંથી જો વડનું ઝાડ લાવીએ, એટલે આપણે બધાને કીધું કે આપણે ત્યાંથી શ્રીલંકાથી વડનું ઝાડ આવે તો સારું. અશોક વાટિકાનું ત્યાં જ ખબર પડી કે ત્યાં તો પ્રતિબંધ છે, ત્યાં રિઝર્વેશન છે, ત્યાંથી કોઈ ઝાડ એવી રીતના બહાર નીકળી શકે નહીં. પણ આ 50 એમ્બેસેડરો આવ્યા ને એમાં શ્રીલંકાના એમ્બેસેડર પણ હતા. એમણે આ બધું જોયું, કેટલા બધા અભિભૂત થઈ ગયા. એને કીધું કે કાંઈ મારા લાયક નહીં, તો આ એક વસ્તુ છે. એમને શ્રીલંકાના પ્રેસિડેન્ટ પાસે સ્પેશિયલ ઠરાવ કરી શ્રીલંકાની સરકારે આપણને અશોક વાટિકામાંથી આ ઝાડ આપ્યું છે. આજે આ મહાન સ્વામીના હાથે આ શ્રીલંકાના એમ્બેસેડરે પોતે માથે લગાડે છે. તો વાત આપણે એ કરવી કે આ દુનિયામાંથી બધાનો સાથ સહકાર છે અને આ વાત એવી છે કે ચમત્કારિક છે. બધાના મનને એમ થતું હશે કે સ્વામી કેવા ચમત્કાર, તો જેને હું કહી શકું. આમ તો બધાને તમે ચમત્કાર ગણી શકો. અને એવું નથી કહેતો કે તમારા જીવનમાં ચમત્કાર એટલે જાદુઈ ચિરાગ દઈ કે જાદુઈ વાકડી આમ થશે આમ થશે આમ થશે, એવું નહીં. મોટો ચમત્કાર એ છે કે ભગવાન તમને ને મને સક્ષમ બનાવે છે કે આપણા જીવનને એક ચમત્કારિક બનાવી શકે. That is the greatest miracle he does. He gives us that power. That's what પ્રમુખ સ્વામી and મહંત સ્વામી does. પણ મારે એક વાત કરવી છે કે જ્યારે યજ્ઞનો દિવસ હતો ને, અહીંયા બધા જ સંતો સાક્ષી છે, અહીંયા બધા જ સંતો જે આવ્યા તે યજ્ઞનો દિવસ એટલે નાઇટમેર. મેં પાછું ડાપણ કરીને એવું કીધું હતું કે આપણે છે ને અમદાવાદમાં જેવું યજ્ઞ કર્યો, એટલે અમદાવાદના પાસ છે ને આપણે, કે આપણે ખુલ્લા આકાશમાં કરીએ. પહેલી જ વાર આ
ભૂમિમાં, આરબ ભૂમિમાં પહેલી જ વાર આપણે 500 યજમાનોનો યજ્ઞ થતો હોય તો પહેલી જ વાર થાય, કોઈ વિધિ વિધાન થતા નથી. આકાશ ખુલ્લું હોય, નીચે આપણે રણ હોય, આવો યજ્ઞ કરવો, સ્પેશિયલ પરવાનગીઓ લીધી હતી, બધું જ કર્યું હતું. અને સવારના 5:30 મેં પૂછ્યું તો બધા કહે કે સાહેબ બહુ સારું વાતાવરણ છે. 6 વાગે તો શ્રુતિપ્રકાશ સાહેબનો ફોન આવ્યો મને કે ડુંગેલ સાહેબ વરસાદ શરૂ થઈ ગયો છે, બધા મોટા મોટા યજમાનો છે, પણ હવે તો અઘરું છે અને પાણી ધબધોકાર શરૂ થઈ ગયું છે. કીધું ભાઈ હું આવું છું. ત્યાંથી મને બધા વડીલ સંતોના ફોન આવ્યા. અક્ષાથી તો મને ફોન આવ્યો કે સ્વામી આપણે છે ને યજ્ઞ ડિલે કરો. હું કે ઊભા રહો, લેટ્સ ગો ઇન સી. ચાલુ વરસાદમાં યજમાનો બધા ઊભા હતા. આ દેખાય છે આ ચાલુ વરસાદ. અને આ યજમાનો બધા નાના નથી. પીએનસી મેનન એ બધા મોટા મોટા અબજોપતિના બધા પરિવારો છે. એક્ટર આપણા વિવેક ઓબેરોય એ બધા જ આ યજમાનોમાં બધા છે. અને તે વખતે યજમાનો બેઠા હતા અને વરસાદ શરૂ થયો અને મેં એક જ વાત કરી છે પ્રેમથી કે આ આપણું આ મંદિર છે, આપણું જે આ મંદિર છે એ ભલી ચેલેન્જીસમાંથી પસાર થયું છે. 1000 માણસોએ કીધું હતું કે આ મંદિર શક્ય નથી. ઇતિહાસ કહે છે કે આ મંદિર શક્ય નથી. અને એના પછી કોવિડ આવ્યું. કોવિડમાં પણ આખું બંધ થઈ ગયું હતું. રાજા મહારાજાઓએ પણ મને કહ્યું કે આમાં મંદિર કદાચ શક્ય ન પણ બને, એવી ચેલેન્જીસ હતી. લોકો કહેતા હતા કે આ સમયસર પૂરું નહીં થાય. બધી જ ચેલેન્જીસમાં રોહિતભાઈ આપણા જે મુખ્ય હરિભક્ત એ પોતે ધામમાં ગયા. જેણે મને કીધું હતું કે સ્વામી મારા 3 ઘર વેચી દઈશ પણ તમારી આ મંદિર હું પૂરું કરીશ. એવા એકદમ ઉદાર હરિભક્ત જસવીરસિંહ. આપણે વિચાર કરીએ આજે રોહિતભાઈ અને જસવીરસિંહ એ બધા હરિભક્તો બધા આમાંથી પસાર થયા છે. તોય આવી ચેલેન્જીસમાં પસાર થયા પછી પણ આ મંદિર બન્યું છે. વરસાદ તો બહુ એક નાની ચેલેન્જ છે. અને આપણે ભગવાનને એવું નથી કહેવું કે આપણે એવી પ્રજા છે કે વરસાદથી ભાગી જઈએ. બધા જ માણસો ચાલુ વરસાદમાં બધા યજ્ઞ કર્યો અને યજ્ઞ શરૂ થયો અને વરસાદ બંધ થઈ ગયો. અને મહંત સ્વામીએ પછી ફોન કર્યો. મહંત સાહેબ બ્રહ્મયારી કે હવે છે ને તમે યજ્ઞ પૂરું કરી દો 5 મિનિટમાં. બીજું કેમ સ્વામી? એ કે બસ કરી દો. વિશ્વાસ રાખીને આપણે પૂરું કર્યું અને તરત વરસાદ શરૂ થયો. આવું તો આશ્ચર્ય તમારી અને મારી કલ્પનામાં નથી. બધાને યાદ છે. તમારે એવું કહેવું છે કે ભલભલા જીવનના ચમત્કાર થયા છે, વિચારોના ચમત્કાર થયા છે, પણ બધાના મનમાં એક ભાવના છે. એ કઈ ભાવના? કે આ શક્ય છે, ચમત્કારિક છે, આમાં ભગવાનનું ઐશ્વર્ય છે. મહંત સ્વામીએ પત્રમાં લખ્યું છે કે મને દેખાય છે તો બીજાને કઈ રીતે સમજાવું? આવી રીતે જ સમજાઈ શકે આપણને. આખું ઊભું થઈ જાય, બને, બધાને અંદર જોડી શકે અને સંવાદિતાનું ધામ બને. આ કેવું ધામ બન્યું છે હું આપને વાત કરું તો આપને જાણીને આશ્ચર્ય થશે કે પહેલી જ વાર, આજે મને જે બહુ સંતોષ થાય છે, પહેલી જ વાર કોઈ ઇસ્લામિક દેશની અંદર એના મુખ્ય છાપામાં શાસ્ત્રીજી મહારાજના જીવન ઉપર લેખ આવે. આ તમે કહો શાસ્ત્રીજી મહારાજના જીવન ઉપર આખો લેખ આવે. આજો આ શાસ્ત્રીજી મહારાજના જીવન ઉપર. અને બીજું આશ્ચર્ય, ત્યાંની જે ગ્રેન્ડ મોસ્ક છે એ મોસ્કની અંદર મહંત સ્વામીનો આ સાઈઝ જોઈ લો. મહંત સ્વામીનો આ 20 ફૂટ બાય 15 ફૂટનો મોટો આવો ફોટો એ આપણે જોઈ શકીએ. એ પણ એક બહુ જ મોટું આશ્ચર્ય છે. લુક એટ ધ સાઇઝ ઓફ ધ પિક્ચર. અને ત્યાં આગળ તમે આખું માણસની સાઇઝ પણ તમે જોઈ શકો તો આપણને આખી ખબર પડે કે મોટું આશ્ચર્ય છે. પણ મોટામાં મોટું કોમ્પ્લિમેન્ટ કોઈએ મને આપ્યું હોય તો યુએઈના ત્યાંના ચીફ ઓફ સ્ટાફ હિઝ એક્સિલન્સી મોહમ્મદ અલ ખાજા. ચીફ ઓફ સ્ટાફ એટલે બહુ જ મોટો હોદ્દો કહેવાય. બધા ઘરે જઈને શોધી લેજો ચીફ ઓફ સ્ટાફ. એ પહેલેથી જ આપણા કાર્યમાં પહેલેથી જ રાજા એને સૂચના આપે એ પ્રમાણે બધું કાર્ય કરે. તો પહેલેથી જ ભેગા હતા. પછી તેનું દુનિયાભરમાં ફરવાનું થાય. પણ જ્યારે મંદિર પતી ગયું જોવા આવ્યા ત્યારનું આ દ્રશ્યની હું તમને વાત કરું છું. ત્યાં એને હું દેખાડી રહ્યો છું. અને તે વખતે મેં એનો આભાર માન્યો કે સાહેબ તમે અમને આટલી જમીન આપી, તમે અમને આ જમીન આપી, અમે તમારો બહુ જ આભારી છીએ. એને મને અંગ્રેજીમાં શું કહ્યું એ કહું છું કે યોર હોલીનેસ,
Your Holiness, we just gave you a bit of earth and you brought down the heavens upon it. અમે તો તમને પૃથ્વીનો ટુકડો આપ્યો અને તમે આખું સ્વર્ગ ખરી કરી દીધું. આટલી બધી ભાવનાથી આપણી જોડે જોડાયેલા છે. 2 દિવસ પહેલા જ એક રાજવી પુરુષ એટલે રાજાના કુટુંબી જ મંદિર ઉપરથી હેલિકોપ્ટરે લઈને જતા હતા અને તે વખતે ત્યાંથી હેલિકોપ્ટરમાંથી એમને ફોન કર્યો અને મને કીધું, અંગ્રેજીમાં હું પહેલાં કહ્યું કે મને કે સ્વામીજી કે હું હેલિકોપ્ટર આના ઉપરથી તો હું લઈને જાઉં છું, બટ એઝ આઈ ફ્લાય ઓવર ધીસ મંદિર આઈ એમ ગેટિંગ ગૂઝબમ્પ્સ. આ મંદિર ઉપરથી જતા જતા મારા રૂવાડા ઊભા થઈ જાય છે. એટલું સુંદર તમે મંદિર બનાવ્યું છે. તમે મહાન સ્વામી તમારા ગુરુને કહેજો આ તમારી મોટામાં મોટી ભેટ અમને છે. We look upon it as a biggest gift. આ વાત આપને હું એટલે કહું છું કે આપણને ખ્યાલ આવે કે કેટલા પ્રેમથી મંદિર બન્યું છે, કેટલા પ્રેમથી એ સ્વીકારાયું છે. મહાન સ્વામીએ કાગળની અંદર એક શબ્દ લખ્યો હતો કે રાજા રખેવાળ બનશે. અને આ તો બની ગયા પછી પણ મારી કલ્પનાની બહાર હતું. હાઉ, વાય એન્ડ વોટ ફોર? તો 2 અઠવાડિયા પહેલાં જ મંદિરમાં ફોન આવ્યો. પૂજ્ય અક્ષાતીત સ્વામીએ ઉપાડ્યો અને એમને કીધું કે ત્યાં જો બ્રહ્મયારી સ્વામી હોય તેમને કહેજો કે કલાકમાં તૈયાર થઈ જાય, રાજાની ગાડી આવશે અને એમાં એ બેસી જાય. અમારે તો બીજું શું કરવાનું? મેં કીધું ભાઈ તું એમને કહે કે જોડ જોઈશે, નહીં તો એકલા બેસાડશે, મહાપ્રશ્ન થશે. એટલે પહેલાં કીધું કે જોડ માટે કે વાંધો નહીં, જોડ પણ આવે, મીન્સ બીજા સંત પણ અંદર તો એકલા મળશે. હવે ગાડી આવી, ક્યાં જવાનું છે કાંઈ કીધું નથી. ગાડી આવી અને બુલેટ પ્રૂફ ગાડી. જેવા અમે ગાડીમાં બેઠા એટલે રિટ્રેક્ટેબલ હેન્ડલ્સ એટલે ખબર પડી ને કે તમારે પેલા હેન્ડલ હોય ને ગાડીની બહાર, એ અંદર ગુમ થઈ જાય. એટલે બહારથી બધા તમે આવજો કહી શકે, કોઈ ખોલી ના શકે. સમજી ગયા? આવી પાવરફુલ ગાડીમાં અમે બેઠા અને પછી લગભગ 1.5 કલાક રણની અંદર અમે ગયા અને પછી ત્યાં રાજાના સગા ભાઈ, એ પણ રાજા જ કહેવાય, તે ત્યાં હાજર હતા. અને પછી ત્યાં અમને કીધું, આ મંદિર થઈ ગયા પછીની વાત છે, કે મેં તમને ખાલી એટલું જ કહેવા માંગ્યા કે તમારે ત્યાં 65,000 માણસો આવે, બહુ સારું કહેવાય. બહુ રાજી હતા કે અદ્ભુત આ મંદિરની વિશેષતા શું છે, આ કેવું છે, આ તે. એમ્બેસેડર પણ ભેગા આવ્યા હતા. એટલે એમ્બેસેડરને પણ એમને કીધું કે કેમ આ મંદિરમાં આખી દુનિયાને રસ છે અને બધા જ રાજી છે. બધું બહુ પોઝિટિવ હતા. પછી એક શબ્દ બોલ્યા કે હોલીનેસ, આઈ હેવ કોલ્ડ યુ ટુ ટેલ યુ you are under our protection. રાજા રખેવાળ બનશે આ શબ્દ મને અત્યારે છે ને મારે એકદમ અભિભૂત થઈ ગયો. આ જ્યારે શબ્દ કીધા, બાપાએ કીધું કે રાજ એને કે યુ આર અંડર આવર પ્રોટેક્શન. એને તમને ખબર છે વોટ ઇટ મીન્સ ઇન એરેબિક, અંડર આવર પ્રોટેક્શન? મેં કીધું ના સાહેબ, કે વેન વી એક્સટેન્ડ પ્રોટેક્શન ટુ એનીબડી, અમે જ્યારે કોઈને એને અમે પ્રોટેક્શન આપીએ એનો અર્થ એ થાય he is closer than our family. અમારા કુટુંબ કરતાં એ નજીક છે. એટલે એને છેલ્લે કીધું, સો વેલકમ હોમ, ધીસ ઇઝ યોર હોમ, ધીસ ઇઝ યોર મંદિર. આવી રીતે પ્રેમથી, બાપાની દયાથી આખું આ વખતે શક્ય બન્યું છે. ફરીવાર હું કહું, આ કોઈ વ્યક્તિની તાકાત નથી. તમને કોઈ કૂદવાનું કહે તો વધુમાં વધુ આપણે કેટલું કૂદી શકીએ? 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ. હાઈ જમ્પર હોય તો 7 ફૂટ, પોલ વોલ્ટર હોય તો 20 ફૂટ. પણ તમે કૂદકો મારો અને ચંદ્ર પર પહોંચી જાઓ. આપણે સમજવું પડે કે આપણા પગની તાકાત જ્યારે માંગ્યા કરતાં વધુ મળે, ક્રિયા કર્યા કરતાં વધુ કાર્ય થાય અને પુરુષાર્થ કરતાં પણ વધારે પ્રાપ્તિ થાય તો સમજવું પડે કે આપણી તાકાત નથી પણ ભગવાનની તાકાત છે, આ મહારાજની